હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. મુકેશ પ્રભુ, હરે કૃષ્ણ. વેલકમ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ હૃદયપૂર્વક નું સ્વાગત છે આપ સૌનું ઇસ્કોન મેંગલુરુ શ્રી શ્રી રાધા ગોવિંદ મંદિર કુલાઈ તરફથી. હરે કૃષ્ણ. અલ્પેશ પ્રભુ, જાગૃતિ માતાજી, ભાનુબેન, પ્રતિમા પરમાર માતાજી, હરે કૃષ્ણ. ઉર્મિલા સાધુ માતાજી, હરે કૃષ્ણ. દંડવત પ્રણામ. પુષ્પા વૈષ્ણવ માતાજી, હરે કૃષ્ણ. વેલકમ. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ હૃદયપૂર્વક નું સ્વાગત છે બધા જ વહાલા વૈષ્ણવ. રતિલાલ ઠક્કર પ્રભુ, હરે કૃષ્ણ. યશ પ્રભુ, વેલકમ. દિન શરણ પ્રભુ, યશોદા નંદ વિલાસિની માતાજી, હરે કૃષ્ણ. ભાનુબેન, મંજુલા માતાજી, સ્વીટી માતાજી, જલ્પા જોશી માતાજી, ખુશ્બુ દવે માતાજી, કિરણ સાધુ પ્રભુ, નમ્રતા માતાજી, પ્રતિમા માતાજી, એન્ડ ટેસી માતાજી, ઓકે, સ્વાતિ વ્યાસ માતાજી, સોનલબેન સરવૈયા માતાજી અને સેજલ કલોત્રા માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. યસ પ્રભુ, વેલકમ. શરૂઆત કરશું ભગવાન શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં ખૂબ ભાવપૂર્વક પ્રેમપૂર્વકની પ્રાર્થનાઓ અને મંગલાચરણથી આપણે આજનું સેશન શરૂઆત કરીશું. તો બધા મારી સાથે તમારું માઇક બંધ કરી અને ખૂબ ભાવપૂર્વક પ્રેમપૂર્વકની પ્રાર્થનાઓ ભારત ભૂમિ ઉપર પ્રગટ થયેલા મહાન સંતોને આપણે સાથે મળીને અર્પણ કરીએ, જેથી એમની કૃપા શક્તિ પ્રાપ્ત થાય તો જ આપણને ભગવદ્ ગીતા સમજવા માટેની શક્તિ મળશે. બરાબર ને? આપણે ધીમે ધીમે ભગવદ્ ગીતા વાંચશું, આપને ખબર પડશે કે સંતોની કૃપા અને ગુરુના આશીર્વાદ વગર ભગવદ્ ગીતા સમજી શકાતી નથી. ઓકે. ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુર્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ સ્થાપિતમ યેન ભૂતલે સ્વયં રૂપ કદા મહ્યમ દદાતિ સ્વપદાંતિકમ. વંદેહમ શ્રી ગુરો શ્રીયુતાપદકમલમ શ્રી ગુરુન વૈષ્ણવાંશ્ચ શ્રીરૂપમ સાગ્રજાતમ સહગણ રઘુનાથાન્વિતમ તમ સજીવમ સાદ્વૈતમ સાવધૂતમ પરિજન સહિતમ કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સહગણ લલિતા શ્રી વિશાખાન્વિતંશ્ચ હે કૃષ્ણા કરુણા સિંધુ દીનબંધુ જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધા કાંત નમસ્તુતે તપ્ત કાંચન ગૌરાંગે શ્રી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવે પ્रणमामि हरिप्रिये वाञ्छा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो विष्णुपादाय कृष्णा पृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देश तारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधार श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे. હરે કૃષ્ણ. हरे कृष्णा. વેલકમ. હરે કૃષ્ણ પ્રભુજી. ધન્યવાદ, પ્રણામ. ખૂબ ખૂબ હૃદયપૂર્વક નું સ્વાગત છે આપ સૌનું, જે હમણાં જોડાયેલા છે એવા બધા જ વૈષ્ણવો. હર્ષા માતાજી, વેલકમ. કલ્પેશ પરમાર પ્રભુ, ખૂબ ખૂબ હૃદયપૂર્વક નું સ્વાગત છે. તો આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે અધ્યાય નંબર 5. શું નામ છે અધ્યાય નંબર 5 નું? પૂર્વી નાયક માતાજી, હરે કૃષ્ણ.
પાંચમા અધ્યાયનું નામ શું છે? એનીબડી? કોઈને યાદ છે? નામ આવડે છે? કૃષ્ણ ભાવના યુક્ત કૃષ્ણ કર્મ. ભાવના મુક્ત કર્મયોગ. કૃષ્ણ ભાવના યુક્ત કર્મયોગ. બરાબર. તો આજે કૃષ્ણ ભાવના યુક્ત કર્મયોગ અથવા તો કર્મ સંન્યાસ યોગ, બીજું નામ આનું કર્મ સંન્યાસ યોગ છે. તો ભારત ભૂમિ ઉપર પ્રગટ થયેલા એવા મહાન આચાર્ય શ્રીપાદ એસી ભક્તદાન સ્વામી શ્રી પ્રભુપાદની આશીર્વાદથી અને એના કૃપાથી આપણે બધા સમજી શકીએ કે ખરેખર કર્મ કરતા કરતા પણ સંન્યાસ લેવલનું કન્વિક્શન હૃદયમાં આવે, ભગવાનને શરણાગત થાય અને સંન્યાસનું જે પરિણામ ને જે ફળ મળે એ જ ફળ આ જગતમાં રહીને કર્મ કરતા કરતા એ સેમ ફળ પ્રાપ્ત થાય, બરાબર, એને કહેવાય કર્મ સંન્યાસ યોગ. તો કોણ શીખડાવે? જેને પોતાના જીવનમાં પ્રેક્ટિકલી એ વસ્તુ કરી હોય, જેને અનુભવ કરી હોય, બરાબર, એ આપને શીખડાવી શકે યસ આ રીતના કરીએ તો એને કર્મ સંન્યાસ કહેવાય, કૃષ્ણ ભાવના યુક્ત કર્મયોગ. પણ આ કર્મ સંન્યાસ એટલે કે કૃષ્ણ ભાવના યુક્ત કર્મયોગ કરતા કરતા ભગવત ધામ જઈએ, બરાબર, એવું આજે આવશે અને ગઈકાલે પણ આવ્યું હતું. તો આપને પ્રશ્ન થાય કે ભાઈ ભગવત ધામ એટલે ક્યાં જવાનું છે? એ જગ્યા કઈ છે? લોકેશન કયું છે? ક્યાં ભગવત ધામ કઈ જગ્યાએ આવે? બરાબર, આજ સુધી અમને તો કોઈ સમજાવ્યું નથી ભગવત ધામ વિશે. મોટા ભાગે બહુ ચર્ચા નથી થતી. જયારે ચર્ચા થાય તો સ્વર્ગની વાત આવે કે ભાઈ આપણે બધા સ્વર્ગમાં જવાનું છે. આજે આપણે ગોલોક ચાર્ટ ભણશું કે આપણે ક્યાં છીએ, સ્વર્ગ ક્યાં છે, ઋષિઓનું લોક જે તપોલોક છે, જનલોક છે, મહરલોક છે, આ ક્યાં છે, બરાબર, અને ભગવાન બ્રહ્માજી સ્વયં ક્યાં બિરાજમાન થાય, સત્યલોક એ ક્યાં છે, બરાબર, ભગવાન શિવજીનું સદાશિવ લોક કૈલાસ ક્યાં આવેલું છે, ભગવાન વિષ્ણુનું વૈકુંઠ ક્યાં આવે અને ભગવાન શ્રી કૃષ્ણનું ગોલોક વૃંદાવન ધામ ક્યાં આવે. આજે આપણે એની ચર્ચા કરશું. કારણ કે ગઈકાલે એક શ્લોક આવ્યો હતો, તમને યાદ છે? 4.9. કયો શ્લોક છે? 4.9 યાદ છે? નથી યાદ? જોવો જન્મ જોઈએ. કર્મ દિવ્યમ. હા, બોલો જોઈએ. આવડે છે કોઈને? જન્મ જન્મ કર્મ ચ મે દિવ્યમ યોગે વૃથા એવમ યો વેતિ તત્વતઃ ત્યક્તા દેહમ પુનર્જન્મ નૈતિ મામેતિ સોર્જુન. ભગવાને એક ગેરંટી આપી ગઈકાલે. શું ગેરંટી આપી? જન્મ કર્મ ચમે દિવ્યમ, કે ભાઈ મારો જન્મ દિવ્ય છે, આપણા જેવો જન્મ નથી. આપણા અને ભગવાનમાં તફાવત છે, આપણા અને કૃષ્ણમાં તફાવત છે. કોઈ જીવ ક્યારેય કૃષ્ણ બની શકે નહીં, રામ બની શકે નહીં, શિવ બની શકે નહીં. ઘણા બધા એમ કે ને કે તપશ્ચર્યા કરશું, આપણે જ ભગવાન છીએ, બહાર ભગવાનની પૂજા કરવાની જરૂર નથી, આપણે યોગ કરશું, તપશ્ચર્યા કરશું, આપણે ભગવાન બની જઈશું. જ્યારે ભગવાને ભગવદ ગીતાના બીજા અધ્યાયમાં આ વાતનું ખંડન કરીને આપણને કહી દીધું કે અર્જુન નત્વે વાહમ જાતુ નાસમ નત્વમ નેમે જનાધિપા. બરાબર, કે અર્જુન તારું અસ્તિત્વ જુદું, મારું અસ્તિત્વ જુદું છે. બરાબર, અર્જુન જન્મ કર્મ ચમે દિવ્ય, મારો જન્મ દિવ્ય છે, મારું કર્મ દિવ્ય છે, બરાબર. એટલે કૃષ્ણના કર્મનું અનુકરણ કરી શકાય નહીં. ભગવાન શ્રી કૃષ્ણ ગિરી ગોવર્ધન મહારાજને ધારણ કરી લે ડાબા હાથની ટટલી આંગળી ઉપર, આપણાથી થાય ના થાય. ભગવાન શ્રી કૃષ્ણ, હરે કૃષ્ણ, જય શ્રી બા પરમાર માતાજી, પરેશ શાહ પ્રભુ વેલકમ, બીના માતાજી, ધનુષ પ્રણામ પ્રભુજી વેલકમ, હરે કૃષ્ણ, તેજલ માતાજી, હરે જય કૃષ્ણ શ્રી પ્રભુજી. માતાજી, યસ જગન માતા, જય શ્રી માતાજી, હરે કૃષ્ણ, બીના માતાજી, હરે કૃષ્ણ. હરે ખૂબ ખૂબ સ્વાગત છે. અમિત વોરા પ્રભુ, હરે કૃષ્ણ, ખુશ્બુ માતાજી, જે હવે જોઈન થયા છે એ બધાનું ખૂબ ખૂબ હરે હું કૃષ્ણ ફરીથી પ્રભુજી, સ્વાગત સાદા કરું છું. પ્રણામ. ભવ સિંધુ શ્રી ચૈતન્ય પ્રભુ, હરે કૃષ્ણ, યસ કૃષ્ણ હરે કૃપાલય કૃષ્ણ પ્રભુ, પ્રભુ. હરે કૃષ્ણ. તમને કો હોસ્ટ આપ્યા છે ને ભવ સિંધુ પ્રભુ? જોવો તો ના પ્રભુ નથી છે. નથી આપ્યા પ્રભુજી. નથી આપ્યા. અમરીશ પટેલ પ્રભુ, યુ આર કો હોસ્ટ નાવ. ભવ સિંધુ પ્રભુ તમે ઓકે, હવે હું તમને કો હોસ્ટ આપું છું. નાવ યુ આર કો હોસ્ટ. જંખના માતાજી, યુ આર ઓલરેડી કો હોસ્ટ ને? હા, હું છું. ઓકે, તો ચર્ચા આપણે કરીએ છીએ જન્મ કર્મ ચમે દિવ્યમ. ગઈકાલે જે શ્લોક લીધો એના ઉપર આપણે વાત કરીએ છીએ કે જન્મ કર્મ ચમે દિવ્યમ એવમ યો વેતિ તત્વતઃ. ભગવાનને કેવી રીતના જાણવાના છે? તત્વતઃ.
અચ્છા, તત્વત જાણવું એટલે તો કે ડિટેલમાં જાણવું. તત્વ આપણે ના કહીએ તત્વો, ભાઈ આ વસ્તુની અંદરનું તત્વ શું છે, સાદી ભાષામાં કહીએ તો ઇન્ગ્રેડિયન્ટ. બરાબર, બજારમાંથી આપણે કઈ પણ, હવે તમે આગળ જતા જેમ 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 વૈષ્ણવ બનશો, ઘણા બધા તમે વૈષ્ણવ છે, તો ખાસ બજારમાંથી કઈ વસ્તુ લે તો પેલા ઇન્ગ્રેડિયન્ટ વાંચી લો. ડુંગળી લસણ તો નથી નાની અંદર, ઓનિયન ગાર્લિક પાવડર તો નથી એડ કરેલો ને. શું જોઈ લઈએ? તત્વ. અંદર તત્વ શું છે? વસ્તુ તો ખબર છે કે ભાઈ ચાલો આ વેફર નું પેકેટ છે, કે ભાઈ આ ચવાણું છે, વોટેવર, પણ અંદર શું છે? તત્વ શું છે એની અંદર? તો ભગવાન આ રીતના કે છે કે ભાઈ મને ઓળખે તો ઘણા બધા, બધાને ખબર છે ભાઈ કૃષ્ણ હું છું. બરાબર, ઘણા બધા એ ઓળખે છે કે હાલો હું ભગવાન છું, ઘણા બધાને એ ખબર છે કે પરમાત્મા છું, પણ ભગવાનની ઈચ્છા છે કે તમે મને તત્વતઃ જાણો. જન્મ કર્મ ચમે દિવ્યમ એવમ યોવેતિ તત્વતઃ, મને ડિટેલમાં જાણો. બરાબર, અને ડિટેલમાં જાણવાથી શું થશે? ભગવાન સાથે પ્રેમ થશે. પ્રેમ થશે તો શું થાય? તો ભગવાન કહે છે, બરાબર, ત્યક્તા દેહમ પુનર્જન્મ, જ્યારે તમારો આ દેહ છૂટશે તો પુનર્જન્મ નૈતિ. અર્જુન, હું ગેરંટી આપું છું, પુનર્જન્મ નહીથી, ફરીથી પુનર્જન્મ નહીં થાય. અચ્છા, તો પુનર્જન્મ ના થાય તો ક્યાં જઈશું? આવો પ્રશ્ન થાય ને આપણને. હે, તો પુનર્જન્મ આ જગતની અંદર ના થાય તો ક્યાં જઈશું? બસ એ જગ્યાએ મારે તમને અત્યારે લઈ જવા છે. ચિંતા નહીં કરતા, અત્યારે તો ખાલી પીડીએફ માં લઈ જાઉં છું. બરાબર, પણ તમે બરાબર માળા કરશો, જપ કરશો, તપ કરશો, ભગવાનની શરણાગતિ સ્વીકારશો તો જરૂરથી આ શરીર છૂટશે અને ભગવત ધામ પ્રાપ્ત થશે. જેવી રીતના નરસિંહ મહેતા, મીરાબાઈ મહાન સંતોને પ્રાપ્ત થયા છે, જેના શાસ્ત્રો પ્રમાણ આપે છે, પુરાવા આપે છે. ઓકે, તો એવું ભગવત ધામ, બરાબર, તમને બધાને બતાવવા માટે મારે આજે લઈ જવું છે. તો તમે બધા તમારો સીટ બેલ્ટ ટાઈટ બાંધી લેજો, કારણ કે જગ્યા બહુ દૂર છે. બરાબર, અને આ જગતની વાત નથી, આ ભૌતિક જગતની વાત નથી, અહીંયા આધ્યાત્મિક જગતની ચર્ચા થશે, જેને કહેવાય ગોલોક ચાર્ટ. તમારી સામે ગોલોક ચાર્ટ છે, આઈ હોપ કે તમને વિઝિબલ હશે, દેખાય છે તમને બધાને? દેખાય છે લખેલ. પ્રભુજી. હા પ્રભુ. ઓકે, તો આ ગોલોક ચાર્ટ ઉપરની સાઈડમાં જોવો તો એક આ ગુલાબી કલરનું, બરાબર, સહસ્ત્ર દલ કમળ છે. વચ્ચે જોવો તો રાધા કૃષ્ણ બિરાજમાન થાય છે. બરાબર, ધીમે ધીમે હું નીચે જાઉં છું તો બીજું એવું બ્લુ કલરનું સહસ્ત્ર દલ કમળ છે, આ વૈકુંઠ છે. આમાં તમે બરાબર અંદર જોવો તો વચ્ચે લક્ષ્મી નારાયણ બિરાજમાન થયા છે. બરાબર, એની નીચે ધીમે ધીમે આપણે જઈશું તો આ વ્હાઈટ કલરનો પ્રકાશ છે, જેને બ્રહ્મ જ્યોતિ તરીકે ઓળખવામાં આવે છે. એની નીચે જોવો તો સદાશિવ લોક છે, ભગવાન સદાશિવનું ધામ છે, શિવજીનું. એની નીચે એક્ઝેક્ટ મહાકાલ ધામ, અને પછી અહીંથી નીચે ભૌતિક જગતની શરૂઆત. કેવી રીતના સર્જન થયું, આના લક્ષણો શું છે, પૃષ્ઠભૂમિ શું છે, ઉત્પન્ન કોણે કર્યું, આના કંટ્રોલર કોણ છે, આવા 5 પ્રશ્ન નારદજી બ્રહ્માજીને શ્રીમદ ભાગવત મહાપુરાણ સ્કંદ બીજો અધ્યાય 5માં બ્રહ્માજીને પૂછે છે. સર્જન કરનાર તો બ્રહ્માજી છે ને, એટલે બ્રહ્માજીને જ પૂછી લે છે, બ્રહ્માજી આ સર્જન કરનાર કોણ? બ્રહ્માજી આ તમને જ્ઞાન ક્યાંથી મળ્યું? નારદજી પૂછે છે. નારદજી બ્રહ્માજીને કહે છે, બ્રહ્માજી મને ક્યારેક તો એવું લાગે તમે જ ભગવાન છો, પણ મેં શાસ્ત્ર વાંચ્યા છે ને એમાં તમે એવું કીધું છે કે મારો જન્મ થયો પછી મેં તપશ્ચર્યા કરી છે. બ્રહ્માજી પોતે કહે છે ને કે મને બે અક્ષર સંભળાણા, ત અને પ, પછી મેં તપ કર્યું. બરાબર, તો ત્યારે નારદજી મને એમ કે મને શંકા થાય છે કે જો તમે ભગવાન હોય તો તમારે તપ કરવાની જરૂર કેવી રીતના પડી? અને જો તમે તપ કરો છો, તમે સાધના કરો છો, તો હવે તમે સાધના કોની કરો છો? એ ભગવાન હોવા જોઈએ, તો મને એની વિશેની માહિતી આપો. નારદજીએ પૂછેલા બ્રહ્માજીને પ્રશ્ન, અને ત્યારે બ્રહ્માજી સ્વયં નારદજીના વિસ્તૃત જે જગત ભગવાન દ્વારા નિર્મિત થયું એનું ડિટેલમાં માહિતી શ્રીમદ ભાગવત મહાપુરાણ સ્કંદ બીજાની અંદર સર્જનની પ્રક્રિયાઓ. તમને એમ થાય પ્રભુજી અમે ભગવદ્ ગીતા શીખવા આવ્યા ને તમે આ બધું અલગ અલગ રોજ નવા નવા ટોપિક શીખડાવો છો. બરાબર, પણ હું તમને એમ કહું જ્યાં સુધી આ ભણશો નહીં ત્યાં સુધી તમને ભગવદ્ ગીતા સમજાવવાની નથી. લાવો હું લખી દઉં. બરાબર, લાખો હજારો લોકોએ ભગવદ્ ગીતા વાંચી છે, ભગવદ્ ગીતા સમજી ના શક્યા. ભગવાન કૃષ્ણ કોણ છે એ જ સમજી ના શક્યું. જેમ કે આપણે બીજા અધ્યાયમાં ભગવાનની વ્યાખ્યા જોઈ હતી, પરાશર મુનિએ આપી. ભગવાન કોને કહેવાય, 6 ઐશ્વર્યની આપણે ચર્ચા કરી, ત્યારે ખબર પડે ને કૃષ્ણ કોણ છે. આજે એ જ ભગવાન કૃષ્ણનું ધામ ક્યાં છે આ જાણીશું, અને આ ભગવાન દ્વારા નિર્માણ પામેલું સર્જનને જાણીશું ને, ત્યારે આપણને ભગવાનની મહાનતા સમજાશે, ત્યારે આપણને કૃષ્ણ પ્રત્યે પ્રેમ થશે. આ જગતમાં જેની મહાનતા આપણે જાણીએ ને,
બરાબર, એના પ્રત્યે આપણને પ્રેમ થાય. સામાન્ય વાત કરીએ ને તો છોકરી છોકરાના સંબંધોમાં બરાબર જે પ્રેમ થાય એમાંય ગુણો જોવામાં આવે, ઐશ્વર્ય જોવામાં આવે કે ભાઈ છોકરો કેટલું ભણેલો છે, બરાબર, છોકરા પાસે શું ડિગ્રી છે, બરાબર, કેટલી ઇન્કમ છે, ઘરનો બિઝનેસ છે કે પછી જોબ કરે છે, સરકારી નોકરી છે, બરાબર ને. આ તો સૌથી મોટું ઐશ્વર્ય કલયુગનું, સરકારી નોકરી છે, બરાબર, તો હા પાડી દો, પછી બીજું કઈ જોવાની જરૂર નથી. કાયમી છે, બરાબર ને. ગામડે જમીન છે, હા છે, અમારી દીકરી ગામડે કામ નહીં કરે પણ ગામડે જમીન છે, તો કે હા છે. ગામડે મકાન છે, તો કે હા ગામડે રહેવા નહીં જાય પણ મકાન હોવું જોઈએ. સિટીમાં મકાન છે, તો કે હા સિટીમાં ફ્લેટ છે, ગાડી છે, બંગલો છે, હા તો બરાબર. આ જોઈ કે નહીં? તો આ ભગવાનને આ વસ્તુની ખબર હતી. કલયુગના જીવો છે, બરાબર. આ જ્યાં સુધી ઐશ્વર્ય નહીં જોવે ત્યાં સુધી એને પ્રેમ નહીં થાય. એટલા જ માટે ભગવાન સ્વયં ભગવદ્ ગીતાની અંદર 10મો અધ્યાય વિભૂતિ યોગ અને 11મો અધ્યાય વિશ્વરૂપ દર્શન કરાવે છે આપણને. પોતાનું ઐશ્વર્ય સ્વયં આવીને પોતે કહે છે, બરાબર. તો એ ઐશ્વર્યનો એક ભાગ એટલે ભગવાન દ્વારા થયેલું સર્જન, બરાબર. જોઈએ હવે અહીંથી ભગવાન શિવજી આ ઉપર છે કાણોદક્ષાએ વિષ્ણુ, બરાબર, જેના દ્વારા આપણે આ જગતમાં પ્રવેશ પામ્યા. અને આ જે નીચે આ જે ગોળો રહ્યો ને એ આપણો છે, બરાબર. હવે આ પૃથ્વી નથી, આ એક બ્રહ્માંડ છે, બરાબર. તો હવે ફરીથી તમને ઉપર લઈ જાઉં છેક ગોલોક વૃંદાવન ધામ, ભગવાનના ધામના, અને હું તમને સમજાવું કે કઈ રીતના આપણે ત્યાં હતા અને કેવી રીતના આપણે અહીંયા આવ્યા છીએ આ જગતની અંદર દુઃખો ભોગવવા માટે. તો આ ગોલોક વૃંદાવન ધામ, શરૂઆતમાં આપણે બધા ભગવાનની સાથે હતા. કોઈ ભગવાનના ગોપ બાળ હતા, બરાબર, કોઈ ભગવાનની લાકડી, કોઈ ભગવાનના ઘરેણા, કોઈ ભગવાનના વસ્ત્ર, કોઈ ભગવાનની ગાયો, બરાબર. અલગ અલગ 5 રસથી ભગવાનની આપણે સેવા કરતા. કોઈ શાંત ભાવથી સેવા કરતા, બરાબર, કોઈ દાસ્ય ભાવથી સેવા કરતા, કોઈ સાક્ષ્ય ભાવથી સેવા કરતા, કોઈ વાત્સલ્ય ભાવથી સેવા કરતા અને કોઈ માધુર્ય ભાવમાં ભગવાનની સેવા કરતા. એક જ લેવલ ઉપર બધા ભાવ છે, બરાબર. ભગવાનને પ્રેમ કરવાના અલગ અલગ રસ છે, જેને જે ગમે. ધારો કે હનુમાનજી મહારાજનો ભાવ કયો છે ભગવાન રામચંદ્રજી પ્રત્યે? હનુમાનજી મહારાજનો દાસ્ય ભાવ, દાસ્ય ભાવ, બરાબર. હનુમાનજી મહારાજને તમે એમ કહો હનુમાનજી મહારાજ આવો તમે ભગવાન શ્રી કૃષ્ણની રાસલીલા જોવા તમને લઈ જાઓ, હનુમાનજી મહારાજ શું કે ભાઈ એ રહેવા દો, બરાબર. મારો પ્રેમ ભગવાન રામચંદ્રજીના દાસ્ય ભાવ પ્રત્યે, તો મારે ને રાસલીલા પ્રત્યે બહુ કઈ મને પ્રેમ નહીં, બરાબર. તો આવી રીતના ભગવાનના મહાન ભક્તોનો અલગ અલગ રસ હોય છે. હનુમાનજી મહારાજનો દાસ્ય ભાવ છે. ભગવાને અર્જુનને ઐશ્વર્ય ભાવ બતાવ્યો. ભગવાનની સૌથી ઉચ્ચતમ ભક્તો એટલે ગોપીઓ માધુર્ય ભાવ છે. ભગવાનના ભક્ત યશોદા મહારાણી, બરાબર, વાત્સલ્ય ભાવ છે. અલગ 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 ભાવ હોય. તો આ બધા ભાવ સાથે આપણે ભગવાનની સેવા કરતા, તમે ને હું, બરાબર. પણ ભગવાન સાથે રહીએ તો ભગવાનના નિયમો ચાલે. જેમ તમે દિલ્હી જાઓ અને પ્રેસિડેન્ટ હોમ ની અંદર તમને રહેવા મળે તો ત્યાં નિયમો પ્રેસિડેન્ટના ચાલે, સેવા પ્રેસિડેન્ટની થાય. તમારી સેવા થાય પણ પ્રેસિડેન્ટને આધીન, બરાબર ને. પ્રેસિડેન્ટના નિયમોને આધીન તમે એના ગેસ્ટ હાઉસમાં રહો તો પ્રેસિડેન્ટના ગાઈડલાઈન પ્રમાણે તમારી સેવા પણ થાય, નોકરો ચાકોરો બધું તમને મળે, પણ કોને આધીન? પ્રેસિડેન્ટને આધીન. એમ આપણે પણ ભગવત ધામમાં રહેતા હતા અને આપણને બધી સુખ સુવિધાઓ હતી, પણ હવે આપણને એમ થયું કે લે અમારે તમારું માનવાનું, તમે કયો એમ જ કરવાનું, તમે કયો એમ જ અમને સેવા મળશે. જેમ આપણને પ્રેસિડેન્ટ ભેગું રહેવા મળે અને પ્રેસિડેન્ટ સાથે બહુ મિત્રતા થઈ જાય, બરાબર, પછી આપણને એમ થાય લે તને જ બધું મળે, લાલ લાઈટ વાળી ગાડી તને જ મળે, એમ કમાન્ડો તમને જ મળે, અમને ના મળે, અમે અહીંયા જ રહી છીએ, બરાબર. તો હવે જયારે આ ઈર્ષા થાય, આપણા પિતા ધારો કે પ્રેસિડેન્ટ હોય, આપણા પિતા આ દેશના વડાપ્રધાન હોય, તો એને લાલ લાઈટની ગાડી મળે, આપણને ગાડીમાં પાછળ બેસવા મળે, બાજુમાં બેસવા મળે, અને આપણે 4 રસ્તા ઉપર જઈએ તો આપણને સલામ ભરે પોલીસ વાળા, બરાબર. સેમ રિસ્પેક્ટ આપણને મળે, પણ કોને આધીન છે? તો કે પપ્પા પાછળ બેઠા છે પ્રેસિડેન્ટ, એને આધીન આ બધું મળ્યું. હવે આપણે એમ કહીએ ના ના પપ્પા મારે લાલ લાઈટ વાળી ગાડી જોઈને મારે તમારી જેમ જુદું ફરવું છે. તો પપ્પા શું કે બેટા એ તો પદ મારું છે પ્રેસિડેન્ટ નું, અને આ પદને આધીન આ બધી સેવાઓ છે અને રિસ્પેક્ટ એના આધીન છે, બરાબર. તું જુદો થઈશ તો તું હેરાન થઈશ, તું દુઃખી થઈશ. છતાંય આપણે ના માનીએ તો શું કરે પ્રેસિડેન્ટ? એક જુદું મકાન લઈ દે, બંગલો લઈ દે. આપણા પિતાજી પ્રેસિડેન્ટ હોય તો બંગલો લઈ દે ને, બરાબર. ગાડી આપે, ફોર્ચ્યુનર આપે, લાલ લાઈટ નું આપે, કારણ કે લાલ લાઈટ એને મળે, કાયદેસર નિયમ પ્રમાણેની આપણે વાત કરીએ છીએ અત્યારે, બરાબર. અને પછી તમે ગાડી લઈને નીકળો, બરાબર, તો પોલીસ વાળા રોકે,
હેરાન કરે. જો પોલીસ વાળા પાવરફુલ હોય તો હેરાન પણ કરે. આવી રીતના આપણે ભગવાનથી જુદા પડ્યા, ભગવાનથી ઈર્ષા કરીને, અને ભગવાને આપણા માટે ભૌતિક જગતનું નિર્માણ કર્યું કે જેમાં આપણે રહીએ. અને ભગવાને કીધું કે હા, ભગવાન બનવાનો શોખ છે, કંટ્રોલર થવું છે બેટા, હા તુંય નાના નાના જા, તુંય ભગવાન બન. તો આપણે બધા જગતમાં આવીએ ને બધા નાના નાના ભગવાન બન્યા. જો હું મારા ઘરનો ભગવાન છું, બરાબર, તમે ભગવાન છો. બધાને મનમાં એક કામ ના છે કે હું કહું એમ થાવું જોઈ, મને ગમે ઈ મને મળવું જોઈ, હું કોઈનું માનીશ નહીં. છે કે નહીં આ ભાવ? છે કે નહીં? કોઈની અંડરમાં રહેવાનું આપણને ફાવે નહીં. આપણે તો આપણા મનના મોરલા ભાઈ, આપણે કોઈનું માનીને આ મનના મોરલા વાળી ભાવના છે ને ભગવાન બનવાની કામના છે. કારણ કે આપણે તો દાસ છીએ, જીવેર સ્વરૂપ હોય નિત્ય, જીવેર સ્વરૂપ હોય કૃષ્ણ નિત્ય દાસ. તો દાસના મનના મોરલા કેવા ભાઈ? દાસ તો ભગવાન કૃષ્ણનો દાસ હોય, અને દાસ તો સ્વામીને આધીન હોવા જોઈએ ને. પણ આપણે દાસ બનવું નથી. આપણે શું બનવા આવ્યા છીએ? ભગવાન. એટલે ભગવાને આ સૃષ્ટિની રચના કરી અને આપણને બધાને નાના 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 ભગવાન બનાવ્યા. પણ એ તો પ્રેસિડેન્ટ સાથે હોય ને તો સુવિધા મળે, બરાબર. એવી રીતના પ્રેસિડેન્ટે જુદું મકાન લઈ દીધું, ભગવાને એક નવા આખા બ્રહ્માંડની રચના કરી આપણા માટે ભૌતિક જગત. અને પછી પ્રેસિડેન્ટ હોય ને, ભલે આપણે વિદ્રોહ કરીને આવ્યા છે આપણા પપ્પાથી, નથી અમારે તમારી સાથે રહેવું, અમારે જુદું થઈ જવું છે, પણ પપ્પા તો હંમેશા પ્રેમાળ હોય, બરાબર, માતા પિતા પ્રેમાળ હોય, તો એ તરત જ વ્યવસ્થા કરે. દીકરો રહેવા જાય તો આજુબાજુમાં હોસ્પિટલ વાળાને ફોન કરે, જાણીતા ડોક્ટરને ફોન કરે, શાકભાજી વાળાને કહી દે, ગ્રોસરી સ્ટોર કરિયાણા વાળાને ફોન કરે કે ભાઈ મારો દીકરો છે, તમારે ધ્યાન રાખવાનું છે, એની કઈ જરૂરિયાત હોય તો. તો આ કોણ? આ બધા કોણ? એ બધા દેવી દેવતાઓ, બરાબર. ભગવાને દેવી દેવતાઓનું નિર્માણ કર્યું. બ્રહ્માજીમાંથી બધા દેવી દેવતાઓ પ્રગટ થયા. અને શેના માટે? તો કે ભૌતિક જગતમાં આપણે રહીએ છીએ, આપણી સુખ સુવિધાનું ધ્યાન રાખવા માટે. અને જ્યારે આપણને એમ થઈ જાય ને કે અહીંયા ખોટા આવી ગયા છે, બધું સુખ ભોગવતા ભોગવતા હેરાન થાય ને, થપાટો લાગે ને, ત્યારે આપણને એમ થાય કે ખોટા આવી ગયા, ત્યારે ફરીથી આપણે ભગવાન તરફ જાય, ત્યારે પાછા ભગવતધામ જતા રહીએ. તો અહીંયા આપણે ભગવાન સાથે હતા. જ્યારે આપણે ઈચ્છા કરી, બરાબર, કે મારે ભગવાન બનવું છે, ત્યારે ભગવાને પોતાનામાંથી ચતુર્વ્યુહ ઉત્પન્ન કર્યા. ચતુર્વ્યુહ ઉત્પન્ન કર્યા. એ ચતુર્વ્યુહ અહીંયા તમે જોવો તો અલગ અલગ નામ લખેલા તમને જોવા મળશે, બરાબર. એ ચતુર્વ્યુહ એ જ છે. આપણે વાત કરી હતી વસુદેવ, સંકર્ષણ, પ્રદ્યુમ્ન અને અનિરુદ્ધ. અને એ જ આગળ ભગવાન રામા અવતારની અંદર ભગવાન રામ આવ્યા, તે ચતુર્વ્યુહ ત્યારે પણ પ્રગટ થયા હતા. અને એ જ ભગવાન કૃષ્ણ એ આગળ રામ બને, અને જે શ્રીમતી રાધા રાણી છે એ સીતાજી તરીકે બિરાજમાન થાય. અને એ જ કૃષ્ણ હવે આટલું મોટા બ્રહ્માંડોની નિર્માણ થયું, તો એના માટે હવે એક ઓફિસ જોશે, સેન્ટ્રલ ઓફિસ, કે જ્યાંથી મેનેજમેન્ટ થશે. તો એ છે વૈકુંઠ. એમાં ભગવાન કૃષ્ણ વિષ્ણુ સ્વરૂપમાં બિરાજમાન થયા એઝ અ નારાયણ, અને શ્રીમતી રાધા રાણી બિરાજમાન થયા એઝ અ લક્ષ્મી. બાજુમાં લક્ષ્મી નારાયણ ત્યાં બિરાજમાન થયા. અને વૈકુંઠની અલગ અલગ પેટા ઓફિસો બનાવી, ભગવાનના અલગ અલગ અવતાર. આ જેટલા પીળા પીળા બીજા બબલ દેખાય, બરાબર, એ ભગવાનની પેટા ઓફિસ છે. ભગવાનના જેટલા પણ અવતાર થયા એના એ વૈકુંઠમાં ગ્રહો છે, બરાબર. તો આ થઈ ગયું વૈકુંઠ. અને હવે આપણા માટે ભૌતિક જગતનું નિર્માણ ભગવાનને કરવું હોય તો સૌથી પહેલો ભગવાનનો પહેલો પુરુષ અવતાર એટલે મહાવિષ્ણુ. ત્રણોદક્ષાય વિષ્ણુ ભગવાનમાંથી પ્રગટ થયા, બરાબર. અને ભગવાનના ગુણા અવતાર તરીકે ભગવાન શિવજી પ્રગટ થયા. ભગવાનના ગુણા અવતાર તો કે તમો ગુણના અધિષ્ઠાતા શિવજી, રજોગુણના અધિષ્ઠાતા બ્રહ્માજી, સત્વગુણના અધિષ્ઠાતા ભગવાન વિષ્ણુ. એવી રીતના ભગવાન વિષ્ણુ પ્રગટ થયા. અને ભગવાન વિષ્ણુ, તમે વિચાર કરો, આમ જો ભગવાન વિષ્ણુની સેવામાં લક્ષ્મીજી નથી, ત્રણોદક્ષાએ, એ કારણસાગર સમુદ્રમાં સૂતા છે. અને એ વિષ્ણુ જયારે શ્વાસ બહાર કાઢે છે તો અનંત બબલ, આ જે બબલ ઉત્પન્ન થાય છે એ એક એક બ્રહ્માંડ છે, એક એક બ્રહ્માંડ. અને શ્વાસ અંદર લે તો એ બધા બ્રહ્માંડો પાછા પોતાની અંદર શાંત થાય છે. તો આ એક બ્રહ્માંડ એટલે એક બ્રહ્માજીનું આયુષ્ય. તો એક બ્રહ્માજીનું આયુષ્ય આપણે ગઈકાલે જોયું હતું 36,000 કલ્પ. અચ્છા, એક કલ્પ એટલે કેટલું? તો કે 864 કરોડ વર્ષ. તો તમે ગુણાકાર કરી લો કેલ્ક્યુલેટરમાં, 864 કરોડ વર્ષ એને ગુણ્યા 36,000, આ બ્રહ્માજીનું આયુષ્ય, બરાબર. અને આ બ્રહ્માજીનું આખું આયુષ્ય એટલે મહાવિષ્ણુજીનો ખાલી શ્વાસ બહાર કાઢવો અને શ્વાસ અંદર લેવો, કામ પૂરું. આખા બ્રહ્માજીના એક બ્રહ્માંડનું કામ પૂરું થઈ ગયું. એક બ્રહ્માજીનું આયુષ્ય પૂરું, બ્રહ્માજીનો જન્મ થયો, બ્રહ્માજીનું ત્યાં મૃત્યુ થઈ ગયું, ફિનિશ.
બરાબર. નવા શ્વાસ સાથે નવા બ્રહ્માંડોની ઉત્પત્તિ. આવી રીતના અનંત બ્રહ્માંડો ઉત્પન્ન થાય છે. અહીંયા જે હાઇલાઇટ કર્યો છે મોટો જે બ્લેક કલરનો બબલ છે એ એક બ્રહ્માંડ મેં તમને હાઇલાઇટ કરીને બતાવ્યો. તમે નિરખીને જુઓ તો આજુબાજુમાં સેમ બ્રહ્માંડ છે, બીજા બે. બરાબર. અને આવા અસંખ્ય અને અનંત બ્રહ્માંડો ભગવાન મહાવિષ્ણુમાંથી પ્રગટ થાય, જેનું વર્ણન શ્રીમદ ભાગવત મહાપુરાણની અંદર છે. અને બ્રહ્માજી બ્રહ્મ સંહિતાની અંદર ગોલોક ચાર્ટની અંદર વર્ણન કરે છે. ઓકે, તો હવે એ આપણે રેફરન્સમાં આગળ જઈશું. પહેલા આપણે ગોલોક ચાર્ટ થોડો સમજી લઈએ. હવે મહાવિષ્ણુજી પ્રગટ થયા અને મહાવિષ્ણુજીએ દ્રષ્ટિપાત કર્યો રમાદેવી ઉપર. રમાદેવી એટલે બીજું કોઈ નહીં, જગદંબા છે. બરાબર. તો શિવ અને શક્તિ એના મિલનથી, બરાબર, આ ભૌતિક જગતમાં બધા જીવો પ્રગટ થશે. પણ એની પહેલા જ્યારે આ વિષ્ણુજી માંથી બ્રહ્માંડનું નિર્માણ થયું તો એક બ્રહ્માંડ તો બની ગયું. હવે આ બ્રહ્માંડ ખાલી છે, આ બ્રહ્માંડમાં કઈ નથી. બરાબર, માત્ર અંધકાર. ત્યારે એ જ મહાવિષ્ણુ ભગવાન શ્રી કૃષ્ણનો પહેલો પુરુષ અવતાર, એ પોતાનો બીજો પુરુષ અવતાર લઈ અને એક બ્રહ્માંડની અંદર પ્રવેશ કરે, જેને કહેવાય ગર્ભોદક્ષાય વિષ્ણુ. પોતે ત્યાં જાય, પોતાના પરસેવાથી અડધું બ્રહ્માંડને ભરી દે છે, જેને ગર્ભોદક સમુદ્ર કહેવાય. બરાબર. અને જે અનંત શેષની સયા બનાવીને ત્યાં ગર્ભોદક્ષાય વિષ્ણુ શયન કરે છે, માતા લક્ષ્મી એના પગની સેવા કરે છે. ત્યારે બરાબર એ ગર્ભોદક્ષાય વિષ્ણુની નાભીમાંથી કમળ ઉત્પન્ન થાય ને એ કમળ ઉપર આ બ્રહ્માંડના પ્રથમ જીવાત્મા એટલે બ્રહ્માજીની ઉત્પત્તિ થઈ. બરાબર. બ્રહ્માજીની ઉત્પત્તિ થઈ અને આ બ્રહ્માજીએ તપશ્ચર્યા કરી. પેલા તો એને આખી કમળની દાંડીમાં જોઈ લીધું, કોઈ આજુબાજુમાં કોઈ મળે નહીં. ત્યારે તપ કરવા બેસે ત્યારે ભગવાન એના હૃદયમાં જ્ઞાન ઇન્સ્ટોલ કરે છે. પ્રવચન નથી આપ્યું, ઇન્સ્ટોલ કર્યું. તેને બ્રહ્મ હૃદય આદિ કવયે. બરાબર. શ્રીમદ ભાગવતમ 1.1.1. બરાબર. અને આ સેમ પ્રશ્ન નારદજીએ બીજા સ્કંદમાં પૂછ્યો કે તમને જ્ઞાન ક્યાંથી મળ્યું? ત્યારે બ્રહ્માજીને ચતુશ્લોકી શ્રીમદ ભાગવત સંભળાવે છે. બરાબર. અને બ્રહ્માજી કે છે કે મારા ભગવાન કૃષ્ણ છે, મારા આરાધ્ય કૃષ્ણ છે. બરાબર. એને મને જ્ઞાન આપ્યું છે, એને મને જન્મ આપ્યો છે, એના દ્વારા એના જ્ઞાન થકી મેં આ ભૌતિક જગતનું નિર્માણ કર્યું છે. તો બ્રહ્માજી દ્વારા 14 લોકનું નિર્માણ થયું. તો હું ઝૂમ કરું છું, તમે જુઓ. ઉપર છે સૌથી ઉપર સત્યલોક, જ્યાં બ્રહ્માજી પોતે રહે છે. તપોલોક, જનલોક, મહરલોક, સ્વર્ગલોક, જેમાં આપણે જવાની બહુ કામના છે. સ્વર્ગલોક, ભૂવરલોક, ભૂરલોક, જેમાં આપણો પૃથ્વી એક ગ્રહ આવેલો છે. એની નીચે અતલ, વિતલ, સુતલ, તલાતલ, મહાતલ, રસાતલ, પાતાલ. આ 14 લોક, 28 પ્રકારના નર્કનું નિર્માણ થયું એક બ્રહ્માંડની અંદર. બરાબર. અને હવે બ્રહ્માજી દ્વારા 84 લાખ યોનિનું નિર્માણ થયું, પણ એની અંદર ચેતના નથી. ત્યારે ભગવાન ફરીથી પોતે દરેક જીવમાં ચેતના પ્રદાન કરવા માટે, બરાબર, શિવ અને શક્તિના મિલનથી આત્મા પ્રવેશ કરે અને એ આત્માને પણ ચેતનવંતી બનાવવા માટે ગર્ભોદક્ષાય વિષ્ણુ પોતે શિરોદક્ષાય વિષ્ણુ બને. અને એ શિરોદક્ષાય વિષ્ણુ એટલે પરમાત્મા. ઈશ્વર સર્વભૂતાનામ હૃદય અર્જુન તિષ્ઠતિ. હે અર્જુન, એ બીજું કોઈ નથી, એ શિરોદક્ષાય વિષ્ણુ છે. બ્રહ્માજી સ્વયં બ્રહ્મ સંહિતામાં લખે છે. તો પરમાત્મા તરીકે દરેક કણની અંદર, દરેક જીવની અંદર, સામાન્ય કીડી હોય તો કીડીમાં અને હાથી હોય તો હાથીમાં ભગવાન ત્યાં પ્રગટ થાય, અંદર પરમાત્મા સ્વરૂપે આત્મા અને પરમાત્મા બને એની અંદર વિદ્યમાન થાય. ત્યારે એમાં ચેતના આવે. બરાબર. અને આ જગતની અંદર ચેતના આવે. તો આ 14 લોક અને આપણું સરનામું છે 7મા લોક ઉપર, ભૂર. આપણે અહીંયા ફસાણા છીએ. બરાબર. હવે આજુબાજુમાં અંધકાર છે. આ એક બ્રહ્માંડનું એક સૂર્ય છે. બરાબર. જેથી આપને પ્રકાશ મળે છે. અને ઉપર 7 પ્રકારના પળ છે. તો આની બહાર કોઈ નીકળી શકતું નથી. ઇવન આ ભૂરલોકમાંથી આપણે ભૂવરલોક ને સ્વર્ગલોકમાં આપણે જઈ શકતા નથી. બરાબર છે. તો એટલું સાયન્સ હજી આપણું ડેવલપ નથી થયું કે આપણે ઇવન ઉપરના લોકમાં પણ જઈ શકાય. તો આ ભૂવર લોકમાં આપણે ફસાણા છીએ. આપણે સ્વર્ગમાં જવાની કામના કરીએ તો સ્વર્ગ ક્યાં છે? તો અહીંયા છે. 14 માળની બિલ્ડિંગ છે. બરાબર. એ ઉપરના માળે સ્વર્ગ છે. આપણાથી એક ફ્લોર ઉપર સ્વર્ગ છે. આપણે ત્યાં જવાની કામના કરીએ છીએ. અરે આગળ ભગવદ ગીતામાં આવશે, જેવું કર્મ કરશો ને, બરાબર, સારા કર્મ કરશો ઉપરના લોક મળશે. બહુ સારા કર્મ કરશો, યજ્ઞ કરશો, બ્રહ્માજી પણ બની શકાય, ઇન્દ્ર પણ બની શકાય, ઋષિ પણ બની શકાય, સપ્ત ઋષિ પણ બની શકાય, મનુ પણ બની શકાય. આ બધી પોસ્ટ છે. બ્રહ્માજી વ્યક્તિનું નામ નથી, મનુ મહારાજ વ્યક્તિનું નામ નથી, સપ્તર્ષિ જે 7 ઋષિ છે વ્યક્તિનું નામ નથી, પોસ્ટ છે. ગણેશજી વ્યક્તિનું નામ નથી, પોસ્ટ છે, પોઝિશન છે. કર્મ કરો એ મુજબ પોઝિશન મળે. જેમ તમારા ગામના ધારાસભ્ય દર 5 વર્ષે બદલાય છે, એમ દરેક મનુ નું આયુષ્ય પૂરું થાય
મનવંતર ચેન્જ થાય, દરેક દેવી દેવતાઓ ફરીથી બદલાઈ જાય છે. તમારા ને મારા કુળદેવીના જે નામ અલગ અલગ નામ છે, નામ નથી, પોસ્ટ ને પોઝિશન છે. એ વ્યક્તિ એ પોઝિશન ઉપર બિરાજમાન થાય ત્યારે એને એ પોઝિશન તરીકે ઓળખવામાં આવે છે કે આ એમપી છે, એ બરાબર એમએલએ છે. એમપી એ નામ નથી, એમએલએ ધારાસભ્ય નામ નથી, ધારાસભ્ય પોઝિશન છે. એમ આ બ્રહ્માજી થી લઈને બધા દેવી દેવતાઓની એક પોસ્ટ ને પોઝિશન પોતાના કર્મ પ્રમાણે બને. જો ઉપરના લોકમાં જાય તો. નીચેના લોકમાં જાય તો બરાબર, તો એ મુજબ એ આસુરી યોનિમાં પ્રગટ થાય, નીચલી યોનિ પ્રાપ્ત થાય. તો આ ચક્કર સતત ચાલે, ઉપર નીચે ઉપર નીચે ઉપર નીચે ચાલે. આગળ ભગવાન કે છે બરાબર કે આ ચક્ર સતત ચાલે, પણ આપણે આ ચક્રમાં પડવાનું નથી, આપણે અહીંથી બહાર નીકળવાનું છે. તો બહાર નીકળવા માટે માત્ર મનુષ્ય જન્મ એક જ બરાબર એવો છે કે જેમાં તમે આ બધી વેદો, ઉપનિષદો, પુરાણો, શાસ્ત્રો, શ્રીમદ ભગવદ ગીતા વાંચી, સંતોનો આશ્રય લઈ અને તમે ભગવાનનું નામ, કળિયુગમાં તો એક જ વસ્તુ છે, કલો તદ હરિ કીર્તનાથ, બરાબર, કલયુગ કેવલ નામ આધારા, માત્ર નામનો આધાર લઈને કલયુગની અંદર ભગવત ધામ જઈ શકાય. તો અહીંયા નામ છે, નામ, જેને મહામંત્ર તરીકે ઓળખવામાં આવે છે. શું? હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. કૃષ્ણ મહામંત્રનું દોરડું પકડી લઈએ તો ધીમે 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 ઉપરના લોકમાં જઈશું. અને ઉપરના લોકમાં જતા જતા ત્યાં દાસ્ય ભાવે વૈકુંઠમાં સેવા કરતા 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 એ દોરડું ધીમે 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 જોવો તમે ગોલોક ધામની અંદર પ્રવેશ કરે છે. બરાબર, તો આ ગોલોક ધામ, એની નીચે ભગવાનની ઓફિસ. ઓફિસમાં ભગવાન, આપણે બધા ઓફિસમાં કઈ રીતના બેઠા હોય? બરાબર, સૂટ બૂટ ટાઈ, નોકર ચાકરો, ત્યાં બધા ઓર્ડર ચાલતા હોય, બરાબર ને? જ્યારે ઘરે બરાબર મોટા મોટો પ્રેસિડેન્ટ હોય તો ઘરે એના દીકરા સાથે ઘોડો ઘોડો રમતો હોય, બરાબર, દાદા ઘોડો બની ગયા હોય ને બરાબર દીકરા દીકરો માથે હોય, બરાબર, હી ઘોડો હી હાલતું હોય ને ઘરે. તેમ આ ભગવાનનું ગોલોક ધામ, વૃંદાવન ભગવાનનું ઘર છે. ત્યાં ભગવાન ગોવાળ છે, સિમ્પલ, કોઈ અસ્ત્ર શસ્ત્ર ધારણ કરેલા નથી. બરાબર, ભગવાન વૃંદાવનમાં રહ્યા, અસંખ્ય અસુરોનો નાશ કર્યો. કોઈને યાદ છે કે ભગવાને ક્યારે હાથમાં સુદર્શને ધારણ કર્યું હોય? નહીં, સુદર્શન સુદ્ધા ધારણ નથી કર્યું. બાકી બધું તલવાર બરાબર, બાકી બધું ભૂલી જ જાવ, કારણ કે ભગવાનનું ઘર છે. અને ત્યાં પ્રેમ, તો કે ભગવાનના ઘરની અંદર ઘરના સભ્ય જેવો પ્રેમ છે. એટલે આજે પણ તમે ગોકુળમાં જાઓ, મથુરામાં જાઓ, તો ત્યાં ગોકુળવાસીઓ, વ્રજવાસીઓ ભગવાનને ભગવાન માનવા તૈયાર નહીં. એ તો અમારો લાલો છે, એ તો અમારો કાનો છે, એ તો અમારો કાનુડો છે, અમારો મિત્ર છે, અમારો સખા છે, કારણ કે ઘરનું મેમ્બર છે. પણ વૈકુંઠની અંદર આવે તો ત્યાં ઓફિસ થઈ જાય. બરાબર, ભગવાન ત્યાં વૈજયંતી માલા પહેરીને, કૌસ્તુભ મણી ધારણ કરીને સિંહાસન ઉપર બેઠા છે અને બાજુમાં લક્ષ્મીજી બેઠા છે. ત્યાં બધા કાયદાઓ બરાબર ઘડવામાં આવે છે, બરાબર. અને એની નીચે આ બ્રહ્મ જ્યોતિ. ઘણા બધા એમ કે બ્રહ્મમાં ભળી જવું છે, અથવા આપણે કહે ને બાપુ બ્રહ્મમાં ભળી ગયા. બાપુ બ્રહ્મમાં ભળી ગયા તો અહીંયા જ પહોંચે વચવું, બરાબર, બરાબર. એ વૈકુંઠમાં પણ ના જાય, ગોલોકમાં પણ ના જાય. આ બ્રહ્મ જ્યોતિ ભગવાનના શરીરમાંથી નીકળતો માત્ર પ્રકાશ છે. આવી રીતના અસંખ્ય બ્રહ્માંડો મહાવિષ્ણુ દ્વારા નિર્મિત પામ્યા. તમે નિરખીને જોયું હોય તો આમાં ગર્ભદક્ષાય વિષ્ણુ છે ને, તો આ બાજુનું બ્રહ્માંડ તમને બતાવું, ઝાખું ઝાખું, એમાંય છે, દેખાય છે, એમાંય લક્ષ્મીજી છે, એમાંય 14 લોક છે, એમાંય શિવજી છે, એમાં પણ બ્રહ્મા છે. આ ઉપરનું જોવો તો એમાંય છે. તો આવા અસંખ્ય બ્રહ્માંડો છે. એક બ્રહ્માંડ નહીં, અસંખ્ય બ્રહ્માંડો છે. એક વખત બ્રહ્માજીને થોડો ઘમંડ આવી ગયો કે ભાઈ હું બ્રહ્મા છું અને આપણે હજારો વર્ષોથી અહીં સેવા આપીએ છીએ, તો ભગવાનને લેટર લખીએ કે ભાઈ કઈક પ્રમોશનની કઈક વ્યવસ્થા હોય તો કરો. એટલે પ્રમોશન મેળવવું હોય તો ભૌતિક જગતમાં સૌથી સરળ શું? તો કે બહુ કામ કરતો જયારે સ્ટાફ આવીને એમ કે ભાઈ મારે નોકરી મૂકી દેવી છે, આપણું રાજીનામું, બરાબર. પેલી ઓફર શું મળે કે ભાઈ શું વાંધો છે, બરાબર, પગાર વધારી દઉં, થોડોક પ્રમોશન આપી દઉં, નોકરી કન્ટિન્યુ રાખ. બ્રહ્માજીને મનમાં થોડુંક આવું હતું કે ભાઈ રાજીનામાના લેટર લખીએ, કઈક પ્રમોશન મળે. બ્રહ્માજીએ રાજીનામાનો લેટર લખ્યો, ખિસ્સામાં નાખ્યો અને પોતાના હંસ ઉપર બેસીને નીકળી પડ્યા. બરાબર, ભગવાન શિરોદક્ષાય વિષ્ણુ ભગવાનને વૈકુંઠમાં મળવા માટે, દ્વારિકામાં મળવા માટે ગયા. રસ્તામાં જતા હતા તો બ્રહ્માજી થોડાક વિચલિત થયા કે આજુબાજુમાં ઘણા બીજા હંસ એની સાથે સાથે જતા હતા. બ્રહ્માજી સમજી ના શકે કે આ બધા કોણ છે. બ્રહ્માજી ગયા વૈકુંઠના દ્વારકાના દરવાજે ઉભા છે અને દ્વારપાલને કહે છે કે ભાઈ ભગવાનને કયો બ્રહ્માજી આવ્યા છે મળવા માટે. બરાબર, દ્વારપાલ અંદર ગયા, ભગવાને કીધું ભાઈ ભગવાન બ્રહ્માજી મળવા માટે આવ્યા છે. ભગવાન કહે છે કે એને પૂછો કયા બ્રહ્માજી.
દ્વારપાલ આવ્યો બારે ને બ્રહ્માજીને પૂછે છે, બરાબર ને, ચતુર્મુખી બ્રહ્માજી, આપણા બ્રહ્માંડના બ્રહ્માજી ઉભા છે અને પૂછે કે ભાઈ કયા બ્રહ્માજી, એમ ભગવાને પૂછાયું છે. અરે કયા બ્રહ્માજી એટલે શું? હું બ્રહ્મા, અહમ બ્રહ્માસ્મિ, મને નથી ઓળખતા? આખા આખા જગતનું સર્જન કરીને બેઠો, 14 લોક હું સંચાલન કરું છું, નિર્માણ કરું છું, બરાબર, 84 લાખ યોની બ્રહ્માંડમાં બનાવી, મેં બધું મેનેજમેન્ટ કરું, મને નથી ઓળખતા? કયા બ્રહ્માજી એટલે શું? દ્વારપાલ ઓળખી ગયા કે આ બ્રહ્માજી થોડાક ઘમંડમાં એવા લાગે કે વાંધો નહીં, જાવ અંદર. બરાબર, બ્રહ્માજી અંદર ગયા, મોટો બધો દ્વાર છે, બરાબર, ભગવાનની અંદર સુધર્મ સભા ચાલી રહી છે, બરાબર, અને બ્રહ્માજીએ દરવાજો ખોલ્યો અને ધડિંગ ટંગ 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 અવાજ આવે છે, ઓલો મેટલ હોય ને, ફોર્સ સાથે અફડાતું હોય, બરાબર, અને બ્રહ્માજી અંદર જોયું, બરાબર, તો કેટલાય બધા બીજા બ્રહ્માજી દંડવત કરી રહ્યા છે. દંડવત કરે તો મુકુટ નીચે ભટકાય ને, અને સામે ભગવાન શ્રી કૃષ્ણ સિંહાસન ઉપર બિરાજમાન છે. ને બ્રહ્માજી જોયું, બ્રહ્માજી નજીકના એક બીજા હતા, બ્રહ્માજી જેવા દેખાતા હતા, પૂછ્યું ભાઈ શું ચાલે? તો કે ભાઈ એક પોઝિશન ખાલી થઈ છે ને અમને ખબર પડી છે, તો અમે બધા આવ્યા છીએ, કદાચ અમને એકાદી બરાબર બે એક સાથે એવું હોય તો બે ગ્રહોનું, બે બ્રહ્માંડનું શાસન ચલાવશું, વાંધો શું છે? અમે બધા આવ્યા છીએ. બ્રહ્માજીને ખબર પડી ગઈ, અહીંયા ખબર પડી ગઈ કે આપણે રાજીનામું આપવા આવ્યા છીએ. ચિઠ્ઠી અંદર મૂકી દીધી, બરાબર, દંડવત પ્રણામ કરીને કે હું જાઉં છું, જય શ્રી કૃષ્ણ. બ્રહ્માજી હરે કૃષ્ણ કહીને ત્યાંથી નીકળી ગયા. બ્રહ્માજીને તેથી ખબર પડી કે મારા જેવા અસંખ્ય બ્રહ્મા છે, એક બ્રહ્મા નથી, અસંખ્ય બ્રહ્મા છે. આવો ને આવો ઘમંડ ઇન્દ્રને થયો હતો, બરાબર. ત્યારે એ કથામાં હું ડિટેલમાં નથી જતો. ત્યારે એ કથામાં, બરાબર, લોમાસ ઋષિનો ભેટો કરાવે છે બ્રહ્માજી. આવો ને આવો ભ્રમ, બરાબર, હનુમાનજી મહારાજને એક વખત થઈ ગયો હતો, બરાબર. ત્યારે હનુમાનજી મહારાજને પ્રભુ રામચંદ્રજી કાગભૂસુંડી પાસે મોકલે છે. કાગભૂસુંડીની કથાઓ સાંભળે છે હનુમાનજી મહારાજને. હનુમાનજી મહારાજને ખબર પડે છે કે હું તો કેટલી વખત આવી ગયો, મારા કરતા મોટા મોટા વિશાળ કાય હનુમાનજી પણ આગળ આવી ગયા છે, બરાબર. તો અનંત બ્રહ્માંડો અને અનંત બ્રહ્માજીઓ, એમાં અસંખ્ય મહાવિષ્ણુ, સોરી, અસંખ્ય ગર્ભોદક્ષાય વિષ્ણુ, અસંખ્ય શિરોદક્ષ, મહાવિષ્ણુ એક જ હોય, બાકી બધા અસંખ્ય. અને અસંખ્યમાં ભગવાન શિવજીના અવતાર રુદ્ર અંશ શિવ તરીકે પ્રગટ થાય. શિવજી છે ભગવાન સદાશિવનો વિસ્તાર છે. એ ભગવાન સદાશિવનો વિસ્તાર શિવજી તરીકે જયારે રુદ્ર અંશ પ્રગટ થાય, બ્રહ્માજીના ભવામાંથી એનો જન્મ થાય. શ્રીમદ ભાગવત મહાપુરાણ સ્કંદ બીજો, શિવજીનો જન્મ કેવી રીતના થયો આ ભૌતિક જગતમાં, એની ચર્ચાઓ છે. તો આપણે બધા અહીંયા ફસાણા છીએ અને આપણે અહીંથી નીકળવાનું છે, બરાબર. પણ એ માત્ર ને માત્ર ભગવાનના નામના બળે ફરીથી આપણે જઈશું, બરાબર, ઉપરના લોકની અંદર. તો તમને બધાને એમ થાય કે આ બધું તમે લાવ્યા ક્યાંથી? ઇસ્કોન વાળા અમે જનરલી ક્યાંય સાંભળ્યું નથી. તો પેલું તો 3 પ્રકારના વિષ્ણુનું વર્ણન શ્રીમદ ભાગવતમ સ્કંદ પેલો અધ્યાય 3 શરૂઆતના શ્લોકોમાં જ તમને મળી જશે કે ત્રણેય વિષ્ણુ કોણ છે, બધી ચર્ચાઓ ત્યાં છે, બરાબર. હવે તમને એમ થાય કે ગોલોક ધામ સૌથી ઉપર છે, એની નીચે વૈકુંઠ છે, એની નીચે શિવજીનું સદાશિવ લોક છે, એની નીચે ભગવતી જગદંબાનું ધામ છે, અને અહીંયા ભૌતિક જગત છે. તો આ બધું તમે ક્યાંથી લાવ્યા? આ સિક્વન્સ ક્યાંથી લાવ્યા? બરાબર. તો બ્રહ્મ સંહિતામાં 5મા અધ્યાયની અંદર બ્રહ્માજી પોતે કહે છે, ગોલોક નામની નિજ ધામની તલે ચ તસ્ય દેવી મહેશ હરિધામ સુ તેસુ તેસુ. ગોલોક નામની નિજ ધામની, ભગવાનનું નિજ ધામ છે, પરમેનન્ટ પ્લેસ, નિજ ધામ. ગોલોક નામની નિજ ધામની તળે, એના તળમાં કયા કયા ધામ છે? તો કે સૌથી નીચે તળમાં દેવીનું ધામ છે. દેવી એટલે માયા દેવી, જેને દુર્ગા દેવી કહો, જેને જગદંબા કહો, જેને અંબા કહો, બરાબર. એનું ધામ આ ભૌતિક જગતમાં છે. દુર્ગા, દુર્ગ એટલે કિલ્લો, બરાબર, જેની બહાર નીકળી ના શકાય એવો કિલ્લો બનાવીને દેવી, માયા દેવી, દુર્ગા દેવી, જગદંબા, બરાબર, એનું ધામ આ જગતમાં. તેની ઉપર કોણ હતું? કે દેવી મહેશ. મહેશ એટલે શિવજી, એની ઉપર શિવજીનું ધામ છે, મહાકાલ ધામ, સદાશિવ લોક, બરાબર. પછી દેવી મહેશ હરિ. હરિ એટલે કોણ? હરિ એટલે વિષ્ણુ. તો એની ઉપર આ વિષ્ણુનું ધામ છે, નારાયણનું, બરાબર ને. તો આવી રીતના ગોલોક નામની નિજ ધામની તલે ચ તસ્ય દેવી મહેશ હરિ ધામસુ તેસુ તેસુ. આવા અલગ અલગ ધામ ભગવાનના તળની નીચે. પણ સૌથી ઉપરનું જે ધામ છે ગોલોક વૃંદાવન ધામ છે. એટલા માટે વૈષ્ણવોની કામના હંમેશા ગોલોક વૃંદાવન ધામમાં ભગવાનની સેવા કરવા માટે જવાની હોય છે. આમ તો ગોલોક ચાર્ટ મારે સમજાવવો હોય ખરેખર ડિટેલમાં,
તો 1.5 કલાકના 4 સેશન જોઈએ, બરાબર, ત્યારે આપણે ગોલોક ચાર્ટ ને સમજી શકીએ છીએ. આ તો આ ખાલી મારે તમને નાનું એવું ઓવરવ્યુ આપવું છે, એટલા માટે આજે મેં લીધું છે. અને હવે આપણે આજનો મૂળ મુદ્દો કૃષ્ણ ભાવના યુક્ત કર્મ યોગ અધ્યાય નંબર 5 તરફ હું આગળ વધું છું. અને તમને બધાને વિનંતી છે કે તમારા માઇક બંધ કરી દેજો. ભવ સિંધુ પ્રભુ, પ્લીઝ ટેક કેર બેકગ્રાઉન્ડ, બરાબર. હવે આજનો અધ્યાય કૃષ્ણ ભાવના યુક્ત કર્મ યોગ. કારણ કે જ્યાં સુધી આપણને એ જ ખબર નથી કે ભગવાન કૃષ્ણ કોણ છે, આપણને એ જ ખબર નથી કે આપણે મોટા ભાગે તો તમે જુઓ, આપણે બધા આપણા બાપ દાદાઓ, બરાબર, શરીર છૂટી ગયું, આપણે એને આગળ શું લખ્યું છે? સ્વ લખ્યું છે ને, સ્વ જ લખીએ છીએ ને. દીપક પટેલ પ્રભુ સ્વ, નૈના ઠક્કર માતાજી આપણે લખીએ છીએ ને સ્વ આપણા બાપ દાદાની આગળ. કારણ કે આપણને એમ છે કે સ્વર્ગ છે એ જ સૌથી ઉપર, અને બધા સ્વર્ગમાં જ રહીએ છે. ભગવાન રામ સ્વર્ગમાં રહીએ, કૃષ્ણ સ્વર્ગમાં રહીએ, બરાબર. આપણને ખબર જ નથી કે સ્વર્ગમાં દેવી દેવતાઓ રહે છે, બરાબર. ભગવાન કૃષ્ણ કે ભગવાન રામચંદ્ર છે કે ઇવન ભગવાન શિવજી પણ સ્વર્ગમાં રહેતા નથી. કારણ કે સ્વર્ગ એટલે બીજું કઈ નથી. જેમ આ પૃથ્વીનો ગ્રહ છે, ધારો કે સ્વર્ગ એટલે સાદી ભાષામાં કહું કે કોઈ વ્યક્તિ ગામડામાં રહેતું હોય અને એમાં સુખ સુવિધાઓ ઓછી હોય, ભૌતિક સુખ સુવિધાઓની વાત કરું છું, બરાબર, ઓછી હોય, મોટી મોટી બિલ્ડિંગો ના હોય, વિમાનો ના હોય, એરપોર્ટ ના હોય, મોટા મોટા ભવ્ય રેલવે સ્ટેશનો ના હોય, બરાબર. તો એ ગામડાના વ્યક્તિને ત્યારે તમે જયારે અમેરિકા મોકલો અને અમેરિકામાં જઈને આમ જોવે તો આભા થઈ જાય ને, બરાબર, મોટી મોટી બિલ્ડિંગો, બરાબર. તો એ બસ આ સ્વર્ગ છે. જેમ આપણે ભારતમાંથી અમેરિકા જવાની બહુ ઈચ્છા હોય ને, કેનેડા જવાની ઈચ્છા છે ને, બસ આ જ છે કે પૃથ્વી ઉપરથી સ્વર્ગમાં જવું છે. એનાથી કઈ મુક્તિ પ્રાપ્ત નથી થતી કે ભગવત ધામ નથી. ભગવત ધામ છે ગોલોક વૃંદાવન ધામ છે, વૈકુંઠ છે, બરાબર. તો કૃષ્ણ ભાવના યુક્ત કર્મયોગ તરફ આપણે આગળ વધીએ. આજનો અધ્યાય, અને અધ્યાયની શરૂઆત મેં તમને ગઈકાલે કહ્યું તેમ, આ ચેપ્ટર પૂરું થશે ને પછી આપણે નાની એવી ક્વિઝ રાખીશું. આગળના આજે પૂરો થાય તો 5 અધ્યાયમાંથી એવા 4-5 પ્રશ્ન લઈને હું તમારી સામે આવીશ. પહેલા હું પ્રશ્ન પૂછીશ, પછી તમે પ્રશ્ન પૂછજો, બરાબર. જે મારા પ્રશ્નનો જવાબ આપે એના પ્રશ્નનો જવાબ હું આપીશ. આવું કરશું આપણે. જે લોકો ક્વિઝમાં હાજર રહે, હું પ્રશ્ન પૂછું, અને એ સાંભળવામાં જેને ઇન્ટરેસ્ટ હોય, સમય હોય, એના પ્રશ્નનો જવાબ આપણે આગળ આપીશું, બરાબર. ઓકે. તો અને આજે આપણે માળા પણ કરવાની છે 7 મિનિટની. એટલે આ સેશન પૂરું થશે પછી એક માળા થશે 7 મિનિટ. ભગવાનનું નામ, કૃષ્ણ અને રામનું નામ લેવાનું છે, આપણે બીજું કઈ નથી નવીન. તો એ માળા કરશું 7 મિનિટની. પછી આપણે ક્વેશ્ચન આન્સર હું પૂછીશ અને પછી તમે પૂછશો. આવી રીતના આ સેશન આગળ ચાલશે. ઓકે. તો હવે અત્યાર સુધી વાત થઈ. પેલા અધ્યાયમાં સ્ટેજ સેટ થઈ ગયું. અર્જુન મોહમાં પડ્યા અને અર્જુને કીધું યુદ્ધ નથી કરવું, એટલે ભગવાને સ્ટેજ બનાવી દીધું. બીજા અધ્યાયમાં અર્જુનના બધા પ્રશ્નોના જવાબ આપી અને એક સાથે આખી ભગવદ ગીતામાં શું આવશે ભગવાને કહી દીધું, બરાબર. અને ત્રીજો અધ્યાય આવ્યો તો અર્જુને પૂછ્યું, ભગવાન સમજાતું નથી, થોડું ડિટેલમાં કહો ને, મારે કર્મ કરવું કે મારે જ્ઞાનમાં આગળ વધવું, નોલેજ કે એક્શન? તો ભગવાને ત્રીજો અધ્યાય એક્શન કર્મયોગ, ચોથો અધ્યાય દિવ્ય જ્ઞાન, બે એક પછી એક આપી દીધું. ચોથા અધ્યાયમાં અર્જુનનો ક્યાં પ્રશ્ન હતો, તોય ભગવાને દિવ્ય જ્ઞાન આપી દીધું. તો અર્જુન પાછા કન્ફ્યુઝ થાય, ભગવાન તો મારે ત્રીજા અધ્યાય મુજબ કર્મયોગ કરવું કે ચોથો અધ્યાય દિવ્ય જ્ઞાન, બરાબર. આમ કરીને અર્જુન ફરીથી 5મા અધ્યાયની શરૂઆતમાં મૂંઝાયા અને અર્જુને પૂછ્યું, હે કૃષ્ણ, પેલા તમે મને કર્મનો ત્યાગ કરવા કીધું, તમે મને કીધું છે દુરેણિ અવરમ કર્મ, બરાબર, છોડી દો, બુદ્ધિ યોગા ધનંજય. અને પછી તમે એમ કીધું કે અર્જુન ભક્તિ પૂર્વક કર્મ કરવું, નેહાભિકર્મ નાશોસ્તિ પ્રત્યવાયો ન વિદ્યતે કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. ભગવાન તમે તો કીધું કર્મ તો કરવું જ જોઈએ, ત્રીજા અધ્યાયમાં કેટલી વાર કીધું. એક બાજુ તમે એમ કહો છો છોડી દો, તો કૃપા કરીને મને કહો ને આ બે માંથી કયું સારું, કર્મ કરવું, બરાબર, એ રસ્તા ઉપર આગળ વધવું કે પછી ભક્તિ માર્ગ? હવે અહીંયા અર્જુનને એવું લાગે છે ભક્તિ કરવી ને એટલે બસ એક ખૂણામાં બેસવાનું, ભગવદ ગીતા વાંચવી. અર્જુનને એવું લાગે છે કે ભક્તિ કરવી એટલે હિમાલયમાં જવું અને એકાદી ગુફા ગોતી લેવાની, જુનાગઢમાં જવું, ગુફા ગોતી લેવાની, ત્યાં બેસી જવું અને જ્ઞાન અર્જિત કરવાનું, વેદો વાંચવાના, ઉપનિષદો વાંચવાના, પોતાની તપશ્ચર્યા કરવાની, અને ભક્તિ કહેવાય. અર્જુનને આવું લાગે છે. અને અર્જુન કર્મ એટલે એવું માને છે કે ભૌતિક કર્મ જે કરીએ છીએ ભૌતિક કર્મ. અર્જુન એ સમજી નથી શકતા કે કર્મ અને જ્ઞાન એ પેરેલલ ચાલે. ત્રીજો અધ્યાય કર્મયોગ, ચોથો અધ્યાય જ્ઞાન કર્મ સંન્યાસ યોગ, ભગવાનનું દિવ્ય જ્ઞાન. ત્રીજા અધ્યાય કર્મયોગ ને જ્યારે ભગવાનનું દિવ્ય જ્ઞાન લઈને એ જ કર્મ જ્યારે કરવામાં આવે
તો 5મો અધ્યાય બને કર્મ સંન્યાસ યોગ, કૃષ્ણ ભાવનાયુક્ત કર્મયોગ. અર્જુન આ વસ્તુ સમજી શકતા નથી કે કેવી રીતના કર્મ જ્ઞાન બંને એક સાથે ચાલે, નોલેજ અને એક્શન. બરાબર, સાદું ઉદાહરણ આપું તમને. બરાબર, નોલેજ અને એક્શન કેવી રીતના પેરેલલ ચાલે. કોઈ વ્યક્તિ ડોક્ટર બને તો પેલા થિયરી વાંચે, બરાબર ને, MBBS ભણે, પહેલું વર્ષ, બીજું વર્ષ, ત્રીજું વર્ષ, ચોથું વર્ષ, બરાબર, થિયરી વાંચે. 5મા વર્ષમાં આવે ને તો થિયરી વાંચે, પછી એની ઇન્ટર્નશિપ ચાલુ થાય, બરાબર, પછી એને સિવિલ હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરવા માટે મોકલે, બરાબર. તો પેલા જ્ઞાન લીધું, પછી હવે શું કરે છે? કર્મ કરે છે. પછી એ ઇન્ટર્નશિપમાં 6 મહિના, અને પછી ગવર્મેન્ટના બોન્ડ હોય છે કે કોઈ પણ ગવર્મેન્ટ હોસ્પિટલમાં 3 વર્ષથી લઈને 5 વર્ષ, 10 વર્ષ જોબ કરવાની, બોન્ડ, બરાબર, અને ત્યાં પ્રેક્ટિસ કરવાની. તો જ્ઞાન પ્રાપ્ત કર્યું અને આગળ એને શું કર્યું? એ જ જ્ઞાનના આધીન થઈને એનો ઉપયોગ કરીને કર્મ કર્યું. ત્યારે એ ડોક્ટર બન્યા, ત્યારે એને સર્જનની ડિગ્રી મળી, MBBS બન્યા, MD બન્યા, BMS બન્યા કે હોમિયોપેથિક ડોક્ટર બન્યા. બધાની પદ્ધતિ સેમ, બધા સેમ લેવલ ઉપર છે, બરાબર. તો આ રીતના ડોક્ટર બની શકાય. જ્ઞાન અને કર્મને પેરેલલ ચાલે. બધી વસ્તુમાં સેમ વસ્તુ લાગુ પડે છે. આ તો હું ડોક્ટર છું તો મને આવા ઉદાહરણ વધારે યાદ આવે છે. ઓકે, તો હવે આપણે અર્જુનની મૂંઝવણ આવી શું કામ થઈ? તમે જોવો ને તો બીજા અધ્યાયમાં ભગવાને 11 થી લઈને 30 શ્લોકમાં એમ કીધું કે અર્જુન, આપણે શરીર નથી, આપણે તો આત્મા છીએ. અશોચાનન્વ શોચસ્તમ પ્રજ્ઞાવાદાસ્ય ભાષસે નેનમ છિન્નંતિ શસ્ત્રાણી નેનમ દહતિ પાવક ન જાયતે મ્રિયતે વા કદાચિન વાળા આ બધા શ્લોક જે ભણ્યા ને, તો ત્યારે અર્જુનને એમ થયું કે હું આત્મા હોય તો પછી આત્માને ક્યાં કઈ કામ કરવાનું હોય? એ તો કામ તો શરીરને કરવાનું હોય, આત્માને થોડું કામ કરવાનું. આત્માને યુદ્ધને શું લેવા દેવા? અર્જુન કે યુદ્ધ નથી કરવું, બરાબર. પણ ભગવાને 31 થી 37માં શ્લોકમાં એવું કીધું કે અર્જુન, નિયત ફરજ તો તારે નિભાવવી પડે, બરાબર. તારો સ્વધર્મ, તું ક્ષત્રિય છો, તારે નિભાવવો પડશે. તો કે તો ચાલો યુદ્ધ કરી લઈએ. 42 થી 45માં શ્લોકમાં એવું આવ્યું કે અર્જુન, પણ તું યુદ્ધ કરીશ, પણ એવું માનીશ કે હું કરું છું યુદ્ધ અને ફળની કામના સાથે, કે નહીં હું કરીશ ને રિઝલ્ટ મને મળવું જોઈએ, તો તું ફસાઈ જઈશ અર્જુન, તારું પતન થઈ જશે. તો અર્જુન કે તો યુદ્ધ નથી કરવું, બરાબર. તો ભગવાને 46 થી 53માં શ્લોકમાં એવું કીધું કે ના ના, પણ ભક્તિમય સેવા દ્વારા કોઈ કર્મ કરે ને તો એને કર્મનું બંધન નથી, તો ફસાય નહીં, બરાબર. તો અર્જુન કે તો કર્મ કરું. આવી રીતના અલગ 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 શ્લોક તમે અત્યાર સુધી જે ભણ્યા તેમાં વિરોધાભાસી ભગવાનનો ઉપદેશ હોય એવું લાગે, પણ છે નહીં, પેરેલલ છે, સમજી શકતા નથી આપણે. એટલા માટે અર્જુન પણ આ કન્ફ્યુઝનમાં છે કે સંન્યાસ લઈ લઉં જંગલમાં, કારણ કે અર્જુને બીજા અધ્યાયની શરૂઆતમાં પ્રશ્ન પૂછ્યો હતો, બીજા અધ્યાયમાં, કે નહીં, એમને કહેવાય કે ભગવાને કીધું હતું હું જંગલમાં જતો રહીશ. પ્રશ્ન નહોતો, પણ ડાયરેક્ટ ભગવાને કીધું, ભગવાન હું જંગલમાં જતો રહું છું, મારે આ કઈ યુદ્ધ નથી કરવું. તો વિચાર કરો કે જંગલમાં જઈ અને સંન્યાસ લેવો સારો કે આ ભૌતિક જગતમાં રહેવું, બીજા બધા જીવોને પણ કૃષ્ણને ઓળખતા થાય, ભગવદ ગીતા શીખે અને પોતાના જીવનનો ઉદ્ધાર કરે? સાચો સંન્યાસ આ બે માંથી કયો લાગે છે? શું લાગે છે તમને? કોને ખરો સંન્યાસ કહેવાય? આ અધ્યાયના ટાઇટલનું શીર્ષક જે શીર્ષક છે કર્મ સંન્યાસ યોગ, કે એવું કર્મ કરવું કે જે ખરેખર સંન્યાસ કહેવાય. સંન્યાસનો મતલબ એવો નથી કોઈ કર્મ જ નહીં કરવું, એવું આવશે જ નહીં, આખી ભગવદ ગીતામાં ક્યાંય નથી. તો આમાં ખરો સંન્યાસ કોને કહેવાય? સાચો સંન્યાસ કયો? આ બે માંથી શું લાગે છે? જો આપણે કોઈનું સાધુ સંતો મહંતોનું અપમાન નથી કરતા, ભગવદ ગીતામાં જેમ કે છે એમ હું સમજાવું છું. શું લાગે છે? આ ભૌતિક જગતમાં તમારી વચ્ચે રહે, બરાબર, શું લાગે? મહિમા બતાવે. હરી બોલ. આ જગતમાં આપણી વચ્ચે રહે, બરાબર, આપણી વચ્ચે આ ભારત ભૂમિ ઉપર પ્રગટ થયેલા મહાન સંત, બરાબર, હિઝ ડિવાઇન ગ્રેસ એસી ભક્તદાન સ્વામી શ્રી પ્રભુપાદ, બરાબર, એ ધારે ને તો વૃંદાવનમાં નાનો એવો આશ્રમ બનાવી, એને આશ્રમની જરૂર પણ નહોતી. તમે એનું જીવન શૈલી જોઈ છે વૃંદાવનમાં જે રહેતા હતા, બરાબર. એક નાનો એવો પ્રસંગ ખાલી તમને સંભળાવું પ્રભુપાદનો. એક વખત પ્રભુપાદ રાધા દામોદર મંદિરમાં, બરાબર, જૂની વાત છે, બરાબર, શરૂઆતમાં ઇસ્કોનની કોઈ શરૂઆત નથી, કોઈ ફોલોવર્સ નથી, કોઈ શિષ્ય નથી, બરાબર, અને બધું છોડી સંન્યાસ લઈ અને વૃંદાવન જતા રહ્યા હતા. રાધા દામોદર મંદિરમાં ફર્શ ઉપર અંદર સૂતા હતા અને ખૂબ ટાઢ અને તાવ એમને આવેલો હતો. ત્યારે એમના જ ગુરુભાઈ ભક્તિ સિદ્ધાંત સરસ્વતી મહારાજના શિષ્ય, બરાબર, આવ્યા, એની નજર પડી કે મારા ગુરુભાઈ નીચે સૂતા છે, ખૂબ બીમાર છે, અને નીચે કઈ પાથર્યું નથી, ઉપર કઈ ઓઢ્યું પણ નથી, એની પાસે કઈ છે પણ નહીં, બરાબર.
ત્યારે એમના ગુરુભાઈ એમને જઈને કે છે કે અભય બાબુ, તમે નીચે કઈ પાથરવાનું કે ઓઢવાનું કેમ બ્લેન્કેટ કે એવું કઈ લઈ નથી લેતા, બરાબર, તમારા માટે, બરાબર. ત્યારે અભય ચરણારવિંદ ભક્તિવેદાંત સ્વામી શ્રીલ પ્રભુપાદ મારા દાદા ગુરુ એમ કે છે કે મારી પાસે પૈસા તો છે, એવું નથી કે હું ધાબળો બ્લેન્કેટ લઈ નથી શકતો, પણ એ પૈસા મારા નથી, એ પૈસા તો કૃષ્ણના છે, એ મારા ઠાકોરજીના છે, અને એની સેવા માટે જ એક એક રૂપિયો વપરાશે, બરાબર ને. તો આવા મહાન સંત ધારેત ને તો વૃંદાવનમાં નાનો એવો આશ્રમ ખોલી પોતે ભક્તિ કરતા કરતા હરિનામ કરતા કરતા ભગવત ધામ જઈ શકતા હતા, બરાબર. પણ એને એવું ના કર્યું. 70 વર્ષે દાદા, બરાબર, કાર્ગો વાહક જહાજમાં બેસીને અમેરિકા ગયા. વિચાર કરો, અમેરિકા જઈને ભક્તો બનાવવા એટલે શું શું લાગે છે? આપણા ઘરના 2 સભ્યને આપણે ભક્ત ના બનાવી શકીએ. જેને આખી જિંદગી રામકૃષ્ણનું નામ સાંભળ્યું ને, એને તમે રામના ભક્ત ના બનાવી શકો, એને કૃષ્ણના ભક્ત ના બનાવી શકો. આપણે થાય છે ને આવું? તમારી સાથે થશે. જેમ આગળ 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 આવશો ને, તમને એવું થશે ને હું પ્રચાર કરું, ત્યારે તમને અનુભવ થશે કે ભારત દેશમાં સનાતન ધર્મમાં હિન્દુ તરીકે જન્મ થયો, રામકૃષ્ણ ઘરમાં બિરાજમાન છે, છતાં રામકૃષ્ણમાં શ્રદ્ધા નથી, ગળામાં કંઠી નથી, બાળ પ્રદેશ ઉપર તિલક નથી, અને ભગવાનના શાસ્ત્રોમાં કોઈ વિશ્વાસ નથી. આપણે આવા લોકોને વિશ્વાસ નથી અપાવી શકતા. પ્રભુપાદ અમેરિકા ગયા, તેના બાપ દાદામાં કોઈ કૃષ્ણ નામ નતું સાંભળ્યું, એને કૃષ્ણ આપ્યા. અને આજે તમે જો આખા વિશ્વમાં બરાબર, ઇસ્કોન જે પરિવાર, જે ફેમિલી છે, એ વિસ્તરતું જાય છે, ધીમે 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 વિસ્તરતું જાય છે, બરાબર. મારા ગુરુ મહારાજના શિષ્ય લાખો, બરાબર. એ આખા વિશ્વમાં કોઈ પણ મંદિરમાં જાઓ ત્યાં મારા ગુરુ મહારાજના શિષ્ય તમને મળે. 1 લાખની આસપાસ ગુરુ મહારાજના શિષ્ય છે. અને બધા કેવા શિષ્ય છે? બરાબર, બધા, બરાબર, બધા કઈ પણ કામ કરતા હોય, ગૃહસ્થો હોય, બ્રહ્મચારી છે, સંન્યાસી છે, અલગ અલગ લેવલના બધા શિષ્યો, બધા જ ભગવાનના મહાન ભક્ત છે. બધાને ભક્તિ આપી તો આ પ્રભુપાદે કર્યું છે. એ ધારત તો એક જગ્યાએ બેસીને કરી શકતા હતા ને. ત્યારે ભગવાન, બરાબર, જે અર્જુનને જવાબ આપે છે, અર્જુનને પ્રશ્ન પૂછ્યો ને કે કર્મ કે જ્ઞાન, ત્યારે ભગવાને કીધું કે અર્જુન, મુક્તિ માટે કર્મનો ત્યાગ અને ભક્તિ કર્મ 2 ઉત્તમ. જો અર્જુન ખાલી મુક્તિની જ વાત હોય તો પછી બધું કર્મનો ત્યાગ કરી અને તારે જંગલમાં જતું રહેવું હોય કે હિમાલયમાં જતું રહેવું હોય કે મુક્તિ, ભાઈ હું છૂટી જાઉં, ભાઈ બીજાને જે થવું હોય થાય, આપણે છૂટી જવું છે, ભાઈ બહુ થયું, આ જગતમાં બહુ દુઃખ છે, બરાબર. સગાવાલાથી દુઃખ મળે છે, પતિથી દુઃખ મળે છે, પત્નીથી દુઃખ મળે છે, સમાજથી દુઃખ મળે છે, નથી જીવવું આ જગતની અંદર, બરાબર. તો 2 રસ્તા છે. એક રસ્તો, માણસો સુસાઇડ કરી લે અને નર્કની અનંત યાત્રા તરફ જાય. બીજો રસ્તો, બરાબર, થોડું શાસ્ત્ર વાંચે, બરાબર, અને મુક્તિની કામના માટે આગળ જતા રહીએ અને મુક્તિ મેળવવા માટે આગળ વધે. તો ભગવાન કે ભાઈ વાંધો નથી, કર્મનો ત્યાગ કરવો. અને બીજું ભક્તિ, અને ભગવાન કહે છે ભક્તિ કર્મ, મુક્તિ તો એનાથી મળશે. પણ તું મને પૂછતો હોય કે આ 2 માંથી ઉત્તમ કોણ, તયોસ્તુ કર્મ સંન્યાસાત કર્મ યોગો વિશિષ્યતે, બરાબર. કર્મ કરવું અને સંન્યાસ બધું જ છોડી દેવું, એમાં કર્મ યોગો વિશિષ્યતે. તો હવે તમને ખબર પડી ગઈ હોવી જોઈએ કે કર્મ યોગો વિશિષ્યતે મતલબ અહીંયા કર્મ યોગ એ કર્મની વાત નહીં કે આપણે સવારથી લઈને સાંજ સુધી કર્મ કરીએ છીએ, સારા કર્મ, ખરાબ કર્મ, એ કર્મની અહીં કોઈ ચર્ચા જ નથી. ભગવદ ગીતામાં એને કોઈ અવકાશ નથી, બરાબર. ભગવાન માટે કર્મ કરવું એની વાત છે, બરાબર. બાકી ઘણા બધા એમ કે અમે કર્મ કરીએ છીએ, અમે બહુ મોટો ત્યાગ કરીએ છીએ, પણ એ ત્યાગના સેન્ટરમાં કૃષ્ણ નથી. તો એ ત્યાગ કેવો છે? એ વૈરાગ્ય કેવું છે? ફલ્ગુ વૈરાગ્ય. શાસ્ત્રમાં ભક્તિ રસામૃત સિંધુમાં એને ફલ્ગુ વૈરાગ્ય, ખોટું વૈરાગ્ય, કે એમાં કોઈ ભગવાનની કોઈ પ્રસન્નતા જ નથી. વૈરાગ્ય તો લીધું, બરાબર, પણ ભગવાનના જ્ઞાનનો પ્રચાર નથી, વૈષ્ણવ ધર્મનો કોઈ પ્રચાર નથી, સનાતન ધર્મનો કોઈ પ્રચાર નથી, કોઈ જીવોના ઉદ્ધાર કરવાની કોઈ ચર્ચા નથી. બસ મોટા મોટા અખાડા છે, એની અંદર ડાયરાઓ ચાલે છે, ફોર્ચ્યુનર ગાડી છે, એસી રૂમ છે, અને આપણે પણ ના ખાઈએ ને, સંસારી લોકો પણ જીવન ના જીવન, એના કરતા પણ સારું જીવન જીવવું છે. અંદર મોટી બધી સ્ક્રીન છે, એમાં મેચ ચાલતો હોય છે, IPL ચાલતો હોય છે, ને બસ જોવું છે. આ સંન્યાસ નથી, બરાબર. એમાં પાછા ચલમો, ગાંજા અને સિગારેટ ફૂકવા છે, અને પછી આપણે એમ કે આપણે સંન્યાસી છે. આ સંન્યાસ નથી, આને ફલ્ગુ વૈરાગ્ય કીધું છે. અને આની ગતિ તમો ગુણમાં કરેલો ત્યાગ, એની ગતિ આપણે ભણશું 18મા અધ્યાયમાં, 17મા અધ્યાયમાં. તમો ગુણમાં કરેલો ત્યાગ, સંસાર પણ છોડ્યો હોય ને, તો ભગવત પ્રાપ્તિ તો બહુ દૂરની વાત છે, નીચલી યોની પ્રાપ્ત થાય છે. તો કર્મ અને કર્મયોગ વચ્ચે તફાવત છે. આપણે બધા જે કર્મ કરીએ છીએ કર્મ છે, સવારથી સાંજ સુધી, જેમાં સેન્ટરમાં આપણે છીએ. હું પૈસા કમાવું, હું ગાડી લઉં,
હું બંગલો બનાવું, મને મજા આવે, મારા બાળકોને મજા આવે, થોડુંક આગળ વધીએ મારા પરિવારની ખુશી માટે, થોડુંક આગળ વધીએ મારા સમાજની ખુશી માટે. અમે પટેલ, અમે પ્રજાપતિ, અમે બ્રાહ્મણ, બરાબર, અમારા જેવું કોઈ નહીં. બસ આવું કોમવાદ આપણને ધીમે ધીમે જોવા મળે છે ને, એ કોમવાદ એ કઈ જ નથી, એ પોતાની જ એક કહેવાય ઇન્દ્રિય તૃપ્તિ છે કે નહીં અમે એમ કરી કરીને હજી કોમવાદ જે ધીમે ધીમે આગળ વધે. અમે ગુજરાતી, બરાબર, અમે મરાઠી, ત્યાંથી આગળ વધે અમે ભારતીય, બરાબર, ત્યાંથી આગળ વધે, બરાબર. તો આ કર્મ જ છે અને આ બધાનું બંધન છે. તો કર્મયોગ કોને કહેવાય? કર્મયોગ આને કહેવાય. યોગ શબ્દ એટલે ભગવાન સાથે જોડાતો યુજ ધાતુમાંથી બનેલો શબ્દ કે જેમાં કૃષ્ણ સેન્ટરમાં છે. અમેરિકા ગયા પ્રભુપાદ, બરાબર, અને એ અમેરિકન બાળકોને આ દાદા, બરાબર, 70 વર્ષની ઉંમરે રોજ 15 થી 20 જે લોકો શરૂઆતમાં આવતા હતા અને પછી ધીમે ધીમે 70-80 લોકો રોજ આવતા હતા. અને આ દાદા 70 વર્ષની ઉંમરે પોતાની જાતે 15-20 લોકોની રસોઈ રોજ બનાવતા અને એ બધાને ભગવાનને ભોગ લગાડેલો પ્રસાદ રોજ ખવડાવતા હતા. પછી ભાગવતમ, ભગવદ ગીતા નાના બાળકોને કેમ ખવડાવે, પીવડાવે, પછી વાર્તા કે ભાગવતમની, એમ કહીને બધાને ભક્ત બનાવ્યા. ત્યારે ઇસ્કોન ઘણા બધા એમ કે વિદેશી સંસ્થા છે. અરે તમે જો આ ભારત ભૂમિ ઉપર જન્મેલા મહાન સંત, એને લોહી પોતાનું રેડ્યું છે, પોતાની ઊંઘ આપી દીધી છે. 1-1.5 કલાકની માત્ર ઊંઘ, બરાબર, દાદા કરતા હતા. અને ત્યારે આ ઇસ્કોનની શરૂઆત છે. સનાતન ધર્મનો પાયો છે આખા વિશ્વમાં. કોઈ રામ અને કૃષ્ણને ઓળખતું હોય ને, અમેરિકા જાવ, રશિયા જાવ, જાપાન જાવ, અને અહીંયા રામકૃષ્ણની વાત થાય સામેવાળી વ્યક્તિ ઓળખતી હોય તો ઇસ્કોનના કારણે છે. માત્ર ને માત્ર આ દાદાના કારણે છે. આને કહેવાય સાચો કર્મયોગ. કર્મ એટલે એ નથી, બરાબર, કે આપણે ખાલી ગરીબોને અનાજ આપી દીધું, ગરીબોને ખાવાનું આપી દીધું. શિયાળો આવ્યો, ગરીબોને ધાબળા આપી દીધા. ચોમાસું આવ્યું, ગરીબોને છત્રી આપી દીધી. જો હું આનો વિરોધી નથી, દાન કરવાનો, ગરીબોની સેવા કરવાનો, વૃક્ષો વાવવા, નદી સાફ કરવી, આનો વિરોધી નથી. પણ એક વસ્તુ યાદ રાખો કે માનવ સેવા એ માધવ સેવા છે. શું લાગે છે? કેટલાને એવું લાગે છે કે માણસોની સેવા કરી એટલે ભગવાનની સેવા થઈ ગઈ? અને જો તમને એવું લાગે તો તમને કોઈ એવો શ્લોક, ભગવદ ગીતા, ભાગવત ક્યાંયથી એવો મળે તો એ મને આપો કે ભગવાનની કોઈ સેવા કરવાની જરૂર નથી, ખાલી ગરીબોની સેવા કરી એટલે આવી ગયું, માણસોની સેવા કરી એટલે આવી ગયું. નહીં, માનવ સેવા એ માધવ સેવા નથી, બરાબર. માનવ સેવા માધવને આધીન થાય. હું વિરોધી નથી ગરીબોની સેવા કરવા માટે, દાન કરવા માટે, પણ દાન કેમ કરવું ને એ ભગવદ ગીતામાંથી શીખવાનું છે. 17મા અધ્યાયમાં આવશે દાન. ત્યાં સુધી તમારી જિજ્ઞાસાને પકડી રાખજો. પ્રભુજી તમે કેમ વિરોધ કરો છો ગરીબોને, બરાબર, ખાવાનું આપવાનું, ધાબળા ઓઢાડમાં? હું વિરોધ નથી કરતો, એ જ કરવાનું છે. મેં તમને એક ઉદાહરણ આપ્યું, તમને યાદ છે કે ઘરમાં કચરા પોતા પેલાય કરતા હતા અને અત્યારે કરીએ છીએ. પેલા કરતા હતા મારું ઘર છે ને મારો બંગલો છે, બરાબર ને? અને અત્યારે તેજલ માતાજી આપણે કચરા પોતા કરીએ છીએ. શું કામ કરીએ છીએ? બોલો, કૃષ્ણ કૃપાલય પ્રભુ. અત્યારે આપણે રસોડું સાફ કરીએ, ઘર. શું કામ? કૃષ્ણનો ગૌરવ છે. હરે કૃષ્ણ પ્રભુજી, અમે એના હા. માટે કરીએ છીએ કે આપણા ઘરમાં ભોગ લાગે છે, ઘર હમ. ચોખ્ખું રાખવું છે, જેથી ભગવાનને ખુશ થાય અને ભગવાન ભોગ સારી રીતે લઈ શકે. આપણે હરી એના બોલ, માટે આપણે કચરા પોતા કરીએ છીએ. હરી બોલ. હરે કૃષ્ણ. હવે આપણી ચેતના શું? ઘર ભગવાનનું, રસોડું ભગવાનનું. મારે સાફ રાખવું પડે ને, ચોખ્ખામાં ચોખ્ખી વસ્તુ વાપરવી પડશે ને. બજારમાં વસ્તુ લેવા જશો ને, પેલો પ્રશ્ન એમ થશે, કૃષ્ણને આવું ખવડાવી શકું? આવું ફ્રૂટ કૃષ્ણને ભાવશે? આવું આપું? આવી શાકભાજી ચાલશે? નહીં ચાલે. તરત જ તમારું સ્ટાન્ડર્ડ હાઈ થઈ જશે, બરાબર. જે તમારી જે કઈ રહેણી કરણી હશે એ મુજબ તમારી વ્યવસ્થા તરત બદલાશે, બરાબર. અને ભગવાનની સેવામાં લાગશો. બાકી સારા કર્મ કરવા, પુણ્ય કર્મ કરવાથી ભગવત ધામ મળે, ગોલોકધામ મળી જાય ખાલી પુણ્ય કર્મ? જો એવું હોત ને તો ભગવાન ભગવદ ગીતામાં એવું ના કહેત કે ક્ષીણે પુણ્ય મૃત્યુ લોકમ વિશંતિ, કે જેવા તમારા પુણ્ય કર્મના ફળ પૂરા થાય તમે પાછા મૃત્યુ લોકમાં પડશો. આ જગતમાં ગમે એટલા ગરીબોને ખવડાવો, મોટા તમે દાનવીર બની જાવ ને, દાનવીર કર્ણ, આખી સંપત્તિ તમે લૂંટાવી દો ને, તો પણ તમને ભગવત ધામ મળતું નથી. એવો ભગવદ ગીતામાં એક પણ શ્લોક નથી. હા, ઉપરના ગ્રહ મળે, તમે સ્વર્ગમાં જાઓ, તમે દેવતાઓની પોસ્ટ પણ તમને મળી શકે, પણ એ બધું ત્યાં સુધી કે તમારા પુણ્ય કર્મનું ભાથું છે ત્યાં સુધી. ક્ષીણે પુણ્ય મૃત્યુ લોકમ વિષંતિ, પાછા નીચે પડશો જેવા પુણ્ય પૂરા થયા. એવી એક કથા, નૃગ રાજાની કથા છે, બરાબર. આમાંથી આપણે ઘણું બધું શીખવાનું છે. નૃગ રાજા મહાન દાનવીર,
રાજા, પણ મનમાં કામના શું? જો અત્યારે મોટા ભાગના લોકો દાન કરતા હોય ને તો બે કામના હોય. એક તો ખ્યાતિ મેળવવાની, બરાબર. હમણાં 1-2 દિવસ પહેલા હું ફોટો જોતો હતો, એક અમારે ટ્રસ્ટ છે, બરાબર. હવે એ બધા શું કરે તો કે હોસ્પિટલોમાં જઈ અને જે ગર્ભીણી માતા હોય, બરાબર, પ્રેગ્નન્ટ લેડી, એને શીરો આપે, કેળા આપે, આવું આપે. વિરોધ નથી, કામ સારું છે. પણ મેં ફોટો જોયો ને તો મને એવું થયું કે આ કેળું આટલું બધું વજન વાળું હોય છે કે આ કેળાને ઉપાડવા 8 જણા આ બાજુ ઉભા છે, અને સામે ઓલી માતા છે એ ત્યાં ખાટલામાં સૂતી છે ને એ આ બાજુથી કેળું લે છે, અને આ 8 જણા આમ આપે છે કેળું, બરાબર. ને અહીંથી આ એક ભાઈ ફોટો પાડે છે, પછી વોટ્સએપમાં, ફેસબુકમાં, ઇન્સ્ટાગ્રામમાં બધે વાયરલ છે. તો કેળું એટલું બધું વજન વાળું હોય છે કે 8-10 જણા ઉપાડવાની જરૂર પડે? તો ખરેખર દાન કરવાની ભાવના શું છે? ભાવના શું છે? અમારો ટ્રસ્ટ પ્રખ્યાત થાય, અમારું એનજીઓ પ્રખ્યાત થાય, અમે પ્રખ્યાત થાય, અમને ફંડિંગ મળે બહારથી, અને આવું અમે કામ કરતા ને અમારું નામ થાય, ફલાણા ફલાણા તો બહુ મોટા દાનવીર છે ભાઈ. તો રાજાના મનમાં થોડુંક આવું હતું. એટલે એક તો ખ્યાતિ મેળવવી, અને બીજું તો કે અમે દાન કરીએ ને એટલે અમારું બધું સારું ચાલવું જોઈએ. જો અમે કેવા દાનવીર છે, અમારા ઘરમાં મુશ્કેલી ના આવી જોઈએ, અમે બીમાર ના પડવા જોઈએ, છોકરાના કામ ધંધા સરસ હાલવા જોઈએ. મોટા ભાગે દાન એટલે જ કરીએ છીએ ને. તમે જોજો, સૂક્ષ્મ સ્વરૂપે તમે મગજમાં વિચારો, આપણા કરેલા દાનની પાછળ આ એક ભાવના છે. એક તો ખ્યાતિ, બરાબર. હું જ્ઞાતિમાં 5 લાખ રૂપિયા આપીશ, અમરીશનાથ કૃષ્ણ પ્રભુ, પણ મારું નામ લખાવવું જોઈએ, અમરીશનાથ કૃષ્ણ પ્રભુ, મોટા મોટા અક્ષરે બધા આવે તો વંચાવવું જોઈએ કે બાપુએ દાન આપ્યું છે. બાપુ અમારા મિત્ર જેવા છે, એટલે હું એક્ઝામ્પલ આપું છું. બાપુ એવા છે નહીં, બરાબર. પણ આ આપણી ભાવના છે. મારું નામ છે ભાઈ, તકતી લગાડજો, તકતી. 25,000 આપ્યા હોય તો કે તકતી લગાડજો, બરાબર ને. તો આ જયારે ભાવના છે તો શું થશે? નૃગરાજાને એવું હતું, રોજ સવારે ઉઠે નિત્યક્રમ એવો કે લાખો ગાયોનું દાન કરવાનું. બ્રાહ્મણોને બોલાવવાના અને એને ગાયોનું દાન આપવું. કેવી ગાયો? સોનાના શિંગડા મઢેલા, રેશમી વસ્ત્ર પહેરાવેલા, બરાબર, આવી ગાયોનું દાન કરવું, નિત્યક્રમ. કારણ કે આગળ હું રાજા બની રહું, મારા રાજ્ય સરસ ચાલે, મારી ખ્યાતિ સરસ રહે. તો આ બધું કરતા હતા. હવે એક દિવસ એવું થયું કે એક બ્રાહ્મણની ગાય, બરાબર, જે દાન કરી હતી ગાય છે, રાત્રે પાછી આવી અને રાજાના ગૌશાળામાં જતી રહી. બ્રાહ્મણ ગાય શોધે, બ્રાહ્મણ શોધતો શોધતો બધાને પૂછે, મારી ગાય જોઈ, મારી ગાય જોઈ, મારી ગાય જોઈ. સીસીટીવી કેમેરા તો હતા નહીં, બધાને પૂછતા હતા ગાય, તો કે ગાય તમારી, બરાબર, રાજાના મહેલ તરફ જાતી હતી ગૌશાળા બાજુ. અને બ્રાહ્મણ ગયો, અને ત્યાં તો બીજા દિવસ થઈ ગયો તો નિત્યક્રમ, અને રાજાએ એ જ ગાય, દાનમાં આપેલી ગાય, બીજા બ્રાહ્મણને દાનમાં આપી દીધી હતી. અને ખબર પડી કે મારી ગાય તો તમે બીજાને આપી દીધી. હવે શાસ્ત્ર એવું કે છે, પદ્મપુરાણ સૃષ્ટિખંડ, કે બ્રાહ્મણને આપેલું દાન પાછું લઈ તો એ ઘોર પાપ છે, મહાન પાપ છે. બ્રાહ્મણોને આપેલી દક્ષિણા જયારે તમે પાછી લો છો ને બીજાને આપો. રાજાને આ વાતની ખબર પડી ગઈ કે ભૂલે તો ભૂલે, ભૂલથી તો ભૂલથી, પણ હવે આ થઈ ગયું મહાન પાપ. થોડાક દિવસમાં રાજાનું મૃત્યુ થયું. યમરાજની સામે ઉભા રહ્યા રાજા, અને યમરાજે કીધું, રાજન ખૂબ સારું કામ કર્યું છે, સ્વર્ગના સુખ સાહેબ ભોગવવા મળે એમ છે તમને, પણ એક ભૂલ થઈ છે. રાજાને ખબર પડી કે આ એક ભૂલ કઈ, બરાબર, અને એનું ફળ તમારે ભોગવવું પડશે. રાજા કે કઈ વાંધો નહીં, પેલા એનું ફળ આપી દો, બરાબર. અને યમરાજ કે તથાસ્તુ. ગરોળી બને છે, લાખો વર્ષો સુધી ગરોળી નૃગ રાજા બને એક અંધારા કુવાની અંદર. આની ચર્ચા વાલ્મીકી રામાયણ ઉત્તરખંડ તમે વાંચો ને, ત્યાં પણ ચર્ચા છે. ત્યાં પ્રભુ રામચંદ્રજી એક ઋષિ સાથે બેઠા, ઋષિનું નામ ભૂલી ગયો, ઋષિની સાથે ચર્ચા કરતા ત્યારે રામચંદ્રજી એમ કે છે કે નૃગ નામના એક રાજા છે, ગરોળી બન્યા છે, અને હું કૃષ્ણ અવતારમાં આવીશ, મારે ત્યારે મારે એનો ઉદ્ધાર કરવાનો છે. તો વિચાર કરો, આ તો જૂની વાત છે. ઈશ્વાકુ મહારાજના સમકક્ષ હતા નૃગ રાજા, ત્યારના ગરોળી બનીને બેઠા હતા. એનો ઉદ્ધાર થયો દ્વાપર યુગના અંતે. નાની એવી ભૂલ, બ્રાહ્મણને આપેલું દાન પાછું લેવું, પુણ્ય કર્મ કરવું હતું એને. તો હવે થયું એવું કે એક દિવસ દ્વારકામાં કૃષ્ણના બાળકો બધા પિકનિકમાં નીકળ્યા, બરાબર. પપ્પાએ પિકનિકમાં ભેગા ગયા હતા, બાળકો રમતા હતા ને તરસ લાગી. હવે એ સમયે ઓલી વોટર બોટલની સિસ્ટમ તો હતી નહીં, બરાબર. તો જ્યાં પણ મળે ચોખ્ખું પાણી હોય ને સીધું પી લેવાનું હતું. તો બાળકો ભગવાનના તરસ્યા થયા ને આજુબાજુમાં પાણીની શોધમાં કુવા પાસે આવ્યા, ને કુવામાં જોયું તો મોટી બધી ગરોળી, બરાબર. બાળકો એટલે બીજું કોઈ નતું, બરાબર. ભગવાનના બાળકો એટલે દેવતાઓના અંશ. કરુણા તો હોય, દયા તો હોય. આજુબાજુમાંથી જાળવાની વેલ લઈ આવ્યા, દોરડા જેવું બનાવ્યું, કાઢવાની કોશિશ કરી પણ નીકળ્યા નહીં.
પછી પપ્પા આગળ ગયા, બરાબર, કે પપ્પા પપ્પા આવો ને, મોટી ગરોળી છે. પપ્પા એટલે કોણ? ભગવાન કૃષ્ણ. બરાબર. તો ભગવાન કૃષ્ણ આવ્યા, જોયું એ કુવામાં, અને ભગવાને ખાલી હાથ લાંબો કરીને હાથ માથે મૂક્યો. બરાબર. તરત જ એ ગરોળીમાંથી ફરીથી નૃગ રાજા મૂર્તિ મન સ્વરૂપે પ્રગટ થયા. બરાબર. અને ભગવાન પૂછે છે કે રાજન, એવું તો શું થયું કે તમે આટલા વર્ષો સુધી ગરોળી બનીને હતા? ત્યારે રાજા કહે છે કે ભગવાન તમે બધું જાણો છો, તમારે મારા મુખે સાંભળવું હોય તો વાંધો નહીં, હું તમને કહું છું, મને ખબર છે તમે તો અંતર્યામી છો, તમે ભગવાન છો, તમે જાણો છો. તો રાજન આખી આપવીતી સંભળાવે છે અને રાજા કહે છે કે આટલું બધું પુણ્ય કર્મ કર્યું પણ છેલ્લે હું ફસાયો, પણ એક અકર્મ કર્યું હતું. કયું અકર્મ? તો કે મારા રાજ્યમાં બ્રાહ્મણો આવ્યા હતા, વૈષ્ણવો આવ્યા હતા, અને એને ભાગવતમ માટેની પ્રતો જોઈતી હતી. મેં પ્રતો લખાવી આપી હતી, અને મંદિર બનાવવા માટે, રાધા કૃષ્ણનું મંદિર બનાવવાનું વર્ણન સ્કંદ પુરાણમાં છે, પદ્મ પુરાણમાં છે કે બનાવવું જોઈએ. શ્રીમદ ભાગવતમ 12મો સ્કંદ, એમાં જયારે ભગવાન ઉદ્ધવજી સાથે ચર્ચા કરે છે ત્યાં પણ છે ભગવાનનું મંદિર કેવું હોવું જોઈએ, બધી ચર્ચાઓ છે. તો રાજાએ ત્યારે એ બ્રાહ્મણોને મંદિર બનાવવા માટે ડોનેશન આપ્યું. ત્યારે એ બ્રાહ્મણોએ એને આશીર્વાદ આપ્યા કે રાજન, એક દિવસ તમને ભગવાનનો સાક્ષાત્કાર થશે. તો આજે આ ગરોળની સામે ભગવાન કૃષ્ણ ઉભા છે, એ એક અકર્મ, બરાબર, અને હજારો પુણ્ય કર્મ કર્યા, એનું રિઝલ્ટ ગરોળી. તો આપણે વિચાર કરવાનો કે આપણે કર્મ કઈ રીતના કરવાનું છે. બરાબર. બાકી જો આપણે શીખીશું નહીં, બરાબર, તો આપણે ફસાઈ જઈશું. એટલે ભગવાન સરસ કહે છે કે જે મનુષ્ય કર્મ ફળનો તિરસ્કાર કરે છે, જો બરાબર, કર્મ ફળનો તિરસ્કાર નથી કરવાનો. ભગવાન ના પાડે છે, જે મનુષ્ય ન તો કર્મ ફળનો તિરસ્કાર કરે છે અને ન તો કર્મ ફળની ઈચ્છા રાખે, પણ કર્મ કરે છે, ફળ સાથે એટેચમેન્ટ નથી. ભગવાનનો દાસ છું, મારું કામ છે સેવા કરવાની, હું સેવા કરું છું. બરાબર. તેને નિત્ય, આને કહેવાય સાચો સંન્યાસી. જ્ઞેય સ નિત્ય સંન્યાસી, યો ન દ્વેષ્ટિ ન કાંક્ષતિ, એને કોઈ દ્વેષ નથી, એને કોઈ ઈચ્છા નથી. તો નિર્દ્વંદ્વો હિ મહાબાહો સુખમ બંધાત પ્રમુચ્યતે, તો એ આ બંધનમાંથી બહાર નીકળી જશે. બરાબર. એને પોતાના ભોગ માટેની કોઈ કામના નથી. શું કામ પોતાના ભોગ માટેની કોઈ કામના નથી? તો કે એને ખબર છે કે આ જગતમાં રહેલા બધા જ ભોગ શેના કારણ છે? સંન્યાસસ્તુ મહાબાહો દુઃખમ આપતું અયોગ, દુઃખના કારણ છે અલ્ટિમેટલી. તો જ્યારે કોઈ વ્યક્તિ, બરાબર, આ જગતમાં ભોગવવાની કામના સાથે સંન્યાસને ધારણ કરે, સંન્યાસ તો લીધો, સંન્યાસસ્તુ મહાબાહો, સંન્યાસ લીધો, પણ કેવો સંન્યાસ છે? તો કે અયોગત, જેમાં યોગ નથી, જેમાં ભગવાન સાથેનું જોડાણ નથી, જેમાં ભગવાનનું નામ નથી, જેમાં ભગવાનની સેવા નથી, અયોગત, તો શું મળશે? દુઃખમ આપતું, એને દુઃખ મળશે. એટલે તમે જો કેટલાય બધા બાવા સાધુઓ છે, સંન્યાસ તો લીધા છે, પણ છતાં તમે એની બાજુમાં ક્યારેક બેસજો ને, તો એ તમને પોતાની દુઃખ ભરી દાસ્તા સંભળાવશે. તમારી સાથે એ ભગવાનના ચરિત્રની ચર્ચા, ભાગવતમની ચર્ચા, રામચરિત માનસની ચર્ચા, હનુમાન ચાલીસાની ચર્ચા, તુલસીદાસ ગોસ્વામીનું જીવન ચરિત્ર, નરસિંહ મહેતાનું જીવન ચરિત્ર, આની ચર્ચા નહીં કરે. કારણ કે 90% તો ખબર હોય તો ચર્ચા કરે ને, બરાબર. 90% તો ખબર નથી. કારણ કે કળિયુગની અંદર 90% લીધેલો સંન્યાસ છે, કેવો સંન્યાસ છે? તમોગુણમાં, સંસારથી કંટાળીને લીધેલો સંન્યાસ છે. તો એટલા માટે ત્યાં જઈને દુઃખ જ ભોગવે છે, ત્યાં જઈને પાછી સુખની જ શોધ કરે છે. બરાબર. ત્યાં અખાડા ખોલીને પાછા ડાયરા જ કરવા છે, હાસ્ય કલાકારને બોલાવા છે, કારણ કે એમાંથી કઈક આનંદ મળી જાય. તો ભગવાનના ભક્તોને હાસ્ય કલાકારની શું જરૂર છે? ભગવાનના ભક્તોને ભગવાનના નામમાં એટલો આનંદ છે કે એની પાસે સમય નથી ક્ષણ માત્રનો. બરાબર ને? તો ત્યાં સુખની શોધ ચાલે છે. ત્યાં જઈને દુઃખમ આપતું અયોગત, તો સાચો સંન્યાસ કોને કહેવાય? યોગ યુક્તો, જેમાં યોગ છે, ભગવાન સાથેનું જોડાણ છે, એને સાચો મુનિ કહેવાય. બરાબર. તો શું થશે? બ્રહ્મ ન ચીરણાધિ ગચ્છતિ, તો એ ન ચીરણાધિ, કોઈ વાર નહીં લાગે, તરત જ અધિગચ્છતિ, ભગવાન તરફ એની ગતિ થશે. જો એમાં યોગ યુક્તો હશે, જો એમાં ભગવાન હશે તો. બરાબર. અને આવો જે યોગ યુક્તો હોય, ભગવાન સાથે જોડાયેલો હોય, યોગ યુક્તો, એને વિશુદ્ધાત્મા કહેવાય. તો એ પોતાની ઇન્દ્રિયોને જીતી શકે છે. વિજિતાત્મા જીતેન્દ્રિય, જીતેન્દ્રિય ક્યારે થવાય? પોતાની ઇન્દ્રિય ઉપર જીત ક્યારે મેળવી શકાય? યોગ યુક્તો વિશુદ્ધાત્મા વિજિતાત્મા જીતેન્દ્રિય સર્વભૂતાત્મા ભૂતાત્મા કુરોના આપી ન લપ્યતિ. બધાને પ્રિય થવું છે ને, ગમે ને, મને બધા પ્રેમ કરે, હું બધાને પ્રેમ કરું, ગમે ને.
ક્યારે થવાય આ સર્વભૂતાત્મા ભૂતાત્મા? ક્યારે? જ્યારે ઇન્દ્રિય ઉપરનો કંટ્રોલ હોય. જીતેન્દ્રિય. મારા ગુરુ મહારાજે સરસ નામ આપ્યું છે, જીતેન્દ્રિય ગોપેશ દાસ. લક્ષણ તો એકેય નથી એ બાબતના, બરાબર, પણ એ નામ ખરેખર મારું નથી. જીતેન્દ્રિય ગોપેશ કૃષ્ણનું નામ છે. જીતેન્દ્રિય ગોપેશ કોણ છે? કૃષ્ણ. એ જીતેન્દ્રિય ગોપેશ નો દાસ એટલે હું. તો કદાચ નામ જેવા ગુણ ધીમે ધીમે કદાચ આવે. તમે આવી પ્રાર્થના કરજો ભગવાનને, બરાબર. તો યોગ યુક્તો વિશુદ્ધ આત્મા વિજિતાત્મા જીતેન્દ્રિય સર્વભૂતાત્મા ભૂતાત્મા કુર્વન અપી ન લિપ્યતે. બરાબર. ક્યારે થાય? ઇન્દ્રિય ઉપરનો કંટ્રોલ હોય ને, તો આખું જગત આપણને પ્રેમ કરે અને આપણને બધું વહાલું લાગે. કારણ કે આ જગતમાં બગડતા બધા સંબંધોનું કારણ શું? ઇન્દ્રિય ઉપરનો કંટ્રોલ નથી. મારે ભોગવવું છે, હું કહું એમ થવું જોઈએ, બરાબર. તો તમને ખબર પડે, હું ના હોય ને તો કેટલી વીએ હો થાય. આપણે કાઠિયાવાડી ભાષામાં તો હું છું ને એટલે તમે બધા મજા મજા કરો છો. હું અને હું, બરાબર. એટલે આપણે દુખી. પછી આપણે થોડુંક કોઈ આપણે ઉંમરમાં મોટા હોય, હું વડીલ છું, અને ત્યારે ક્યાંક નાનું એવું અપમાન થાય, બરાબર, તો હું વડીલ છું, મારું અપમાન થઈ ગયું, બરાબર. હકીકતે ભગવાનના ભક્તોને માન અને અપમાનની કોઈ, બરાબર, એને લેવા દેવા નથી. ઇન્દ્રિય ઉપરનો સંપૂર્ણ કંટ્રોલ હોય તો એ વ્યક્તિ પોતે ખુશ રહે અને પોતાના આચરણ થકી આખા જગતને ખુશ રાખી શકે છે, બરાબર. અને એ આ જગતમાં રહે તો પણ એવું કર્મ કરે કે આ જગતના કોઈ કર્મ બંધનો એને લેપાતા નથી. ભગવાન એ વસ્તુ ઉદાહરણથી સમજાવે છે. એક્ઝામ્પલ શું એક્ઝામ્પલ આપે છે? બ્રહ્મણાધાય કર્માણી સંગમ ત્યક્તા કરોતિ લિપ્યતે ન સ પાપેન પદ્મપત્ર મિવાંબસા. પદ્મપત્ર મિવાંબસા. કમળનું ફૂલ જોયું છે ને? ક્યાં ઉગે? કાદવમાં, પાણીમાં, બરાબર ને? એનું પાંદડું લઈ અને ગ્લાસ ભરીને માથે પાણી નાખજો, પાણી ટકે? ના ટકે. એકદમ કાદવમાં ઉગેલું કમળ પણ કેટલું સુંદર લાગશે તમને, લાગે ને? એની ઉપર કાદવ નથી, એની ઉપર પાણી પણ ટકતું નથી. શું છે એના ઉપર કોટિંગ? વેક્સનું કોટિંગ છે. એમ ભગવાનના મહાન ભક્તો આ સંસારમાં રહે છે, પણ એના ઉપર વેક્સનું કોટિંગ છે. કયું વેક્સ છે? તો કે ભક્તિનું. ભક્તિ નામના વેક્સનું કોટિંગ છે. તો આ જગતના કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, નિંદા, આજુબાજુની જે કઈ માથાકૂટ એને સ્પર્શ કરતી નથી. એની વચ્ચે છે છતાં પણ સ્પર્શ કરતી નથી. અને એ શાંતિથી આ જગતની અંદર જીવતા જીવતા ભગવાનને પ્રસન્ન થાય એવું કર્મ કરતા કરતા. કેવું કર્મ કરવાનું કીધું? બ્રહ્મણાધાય કર્માણી, બરાબર. સંગમ ત્યક્તા, એમાં પોતાની આસક્તિને છોડો અને કરોતિ, કર્મ કરો, પણ કેવું? બ્રહ્મણાધાય, જેમાં ભગવાન પરમ બ્રહ્મ પ્રસન્ન થાય એ કર્મ કરી અને આ જગતમાં રહીએ તો એને કહેવાય કર્મ સંન્યાસ યોગ, જે આ અધ્યાયનું નામ છે, બરાબર. અધ્યાયનું નામ શું છે? કર્મ સંન્યાસ યોગ. કૃષ્ણ ભાવના કર્મ કરતા કરતા પણ સંન્યાસ. સંન્યાસનો મતલબ એવું નથી કે કઈ કામ ના કરવું, કર્મ કરીએ અને સંન્યાસ. તો આવા મહાન આચાર્યો આ જગતમાં રહ્યા, આપણી વચ્ચે મહાન સંતો રહ્યા, બરાબર. આ જગતમાં રહ્યા પણ એ જગતના દૂષણોથી ખડાયા નહીં. પ્રભુપાદ અમેરિકા ગયા, પ્રભુપાદને અમેરિકામાં જઈને એવી ઈચ્છા ના થઈ. બાકી કેટલાય સંતો આની પહેલા અમેરિકા ગયા છે અને ત્યાં જઈને એ માયાદેવીના પંજામાં પડી ગયા અને સંસારી બની ગયા. કેટલાય એવા સાધુ સંતો, બરાબર, માયાના પંજામાં પડી ગયા. મને આજે જે અમારે એક જૂનું, અમારા 10મા 12માનું એક ગ્રુપ છે અમારા ફ્રેન્ડનું, એ ગ્રુપમાં આજે એક મેસેજ મને મોકલ્યો, એક વ્યક્તિનો ફોટો પોસ્ટ કર્યો. એટલે નીચે લખ્યું, મને યાદ આવી ગયું. એકચ્યુઅલી અમે જયારે 10મું ભણતા ને ત્યારે સંન્યાસી હતા અને અતૂટ દેશ પ્રેમ, હું નામ નથી આપતો, તમે ગૂગલમાં સર્ચ કરશો તો, અતૂટ દેશ પ્રેમ અને દેશ કાજે એને સંન્યાસ લીધો હતો. અને દેશ પ્રેમની એટલી વાતો કરતા હતા, એટલી વાતો કરતા હતા, અમને બધાને આવીને જોમ ભરી દે. 15મી ઓગસ્ટ 26મી જાન્યુઆરી એટલું પ્રવચન હોય. એક આખું એક ગામ છે તેના પ્રવચન ચાલતા, બરાબર. અને જોરદાર. આજે એનો મને સવારે ફોટો મોકલ્યો એ દાદાનો. એ દાદા ટી શર્ટ પહેર્યું છે, નીચે બરમુંડો પહેર્યો છે અને ઘરમાં બેઠા છે અને ચાની ચુસ્કી મારે. મેં કીધું આ શું થયું? તો કે તો કેદુના સંસારી થઈ ગયા, કે 4-5 વર્ષ થયા કે એ સંસારી થઈ ગયા, સંન્યાસ છોડી દીધો, દેશ પ્રેમ ને બધું ભૂલાઈ ગયું અને હવે એ સંસારી થઈ ગયા છે, બરાબર ને? તો આવો જે સંન્યાસ છે કેવો છે? અલ્ટિમેટલી દુઃખ મળે ને સુખની શોધમાં પાછા સંસારમાં આવે, કોઈ મતલબ નથી. બાકી સાચા સંતો હોય સંસારમાં રહી અને માયાદેવીને સ્પર્શ કરી શકતા નથી. ઓકે, તો આવા સંતો શું કરે? કાયેન મનસા બુદ્ધ્યા કેવલ ઇન્દ્રિય રપી, માત્ર ભગવાનની ઇન્દ્રિય, બરાબર, સંતુષ્ટ કરવા માટે પોતાની કાયેન
શરીર, મનસા, મન, બુદ્ધિ અને ઇન્દ્રિય, આ ચારેય વસ્તુનો ઉપયોગ શેના માટે કરશે? ભગવાન માટે. શરીરનો ઉપયોગ ભગવાનની સેવા માટે, મંદિરે જવાનું, સાફ સફાઈ કરવાની, ઘરે કામ કરવાનું, ભગવાનને સેન્ટરમાં મૂકીને. બરાબર, આ બધું જ ભગવાન માટે કરશે. બરાબર. પ્રભુજી જે લોકો ઇસ્કોનમાં આવે એને ખબર છે, એ લોકો જોબ કરે છે, બિઝનેસ કરે છે, પણ સવારે 3:30 વાગે ઉઠે, સ્નાન કરે, આચમન કરે, પેર તિલક કરે, મંગલા આરતી કરે, પછી 16 માળા કરે. 2 કલાક સુધી એક જગ્યાએ બેસીને 16 માળા ભગવાનના 25,000 નામ જપ કરે. 16 માળા થાય, બરાબર, ગુરુ પૂજા કરે, ગુરુ પૂજા થાય, બરાબર, ભગવાનની પૂજા થઈ ગઈ, ગુરુ પૂજા થઈ ગઈ, ભાગવતમ, પછી શ્રીમદ ભાગવતમ એટેન્ડ કરે, ભાગવતમ વાંચે, ભગવદ ગીતા વાંચે. આ બધું શેડ્યુલ એનું 9-10 વાગ્યાની આસપાસ પૂરું થઈ જાય, પછી નીકળી જાય કામ કરવા માટે. બરાબર. પછી આખો દિવસ કામ કરે. ચેતના મનમાં કોણ યાદ છે? કૃષ્ણ. આખો દિવસ હું તો દાસ છું, મારે કામ કરવાનું, મારે, કારણ કે હું સંસારી છું, મારે બાળકો છે, પત્ની છે, મારા બાળકો ને પત્ની કોણ છે? કૃષ્ણના જ અંશ છે. બરાબર. તો મારે એની ફરજો પૂરી કરવાની, એને ભક્તિમાં ધીમે ધીમે લાવવાના, અને આ રીતના આખો પરિવાર અમે ભક્તિ કરતા 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 એક દિવસ ભગવતધામ જઈશું. જે કઈ મને કર્મ કરવાથી જે કઈ ફળ મળે છે, મારી જે કઈ સેલરી છે, એ 5,000 હોય કે 50,000 હોય, મારી શક્તિ મુજબ એમાંથી એક ભાગ જુદો કાઢીશ, ભગવાનની સેવા માટે એને વાપરીશ. રથયાત્રામાં વાપરીશ, જન્માષ્ટમીમાં વાપરીશ, રામનવમીમાં વાપરીશ, નજીકના મંદિરમાં આપીશ, બ્રાહ્મણોને આપીશ, સારા બ્રાહ્મણોને આપીશ, વૈષ્ણવોને આપીશ, સાધુ સંતોની સેવામાં લગાડીશ. આને કહેવાય કર્મ સંન્યાસીઓ. બરાબર. ને આપણા બાપ દાદાઓ આ કરતા હતા, આપણે ભૂલી ગયા. ઇવન બીજા સંપ્રદાય મુસ્લિમમાં જોવો ને, એ લોકો જેટલું કામ કરે ને તો એક ભાગ જુદો કાઢે, અને રમજાન મહિનો આવે ને ત્યારે એનું બરાબર એ જે આખા વર્ષનું જે ખેરાત કહેવાય એનો ઉપયોગ કરે. આપણે જ નથી કાઢતા. આપણે આ સિસ્ટમ ધીમે ધીમે ભૂલાઈ ગઈ. તો આપણે શીખવાનું છે કર્મ સંન્યાસ યોગ. આવું પ્રભુપાદ આપણને શીખડાવીને ગયા છે, આચાર્ય આપણે શીખડાવ્યું છે. બરાબર. તો ભક્તિમાં હવે આવી રીતના જે સ્થિર થાય, બરાબર, આ પ્રકારનો કૃષ્ણ ભાવનો કર્મયોગ ભક્તિ, તો એને શું મળશે? પરમ શાંતિ. કારણ કે એને શું કર્યું છે? તો કે સર્વ કર્મના ફળ કોને આપી દીધા છે? તો કે કૃષ્ણને આપી દીધા છે. તમે જાણો, તમારું કર્મ જાણે, અને એમાં રહેલા પાપ તમે જાણો. બરાબર. હું તો દાસ છું. બરાબર. અને હું તમે બનાવેલી વ્યવસ્થા, બ્રહ્મચાર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ, જે તે આશ્રમમાં રહીને તમે બનાવેલી વ્યવસ્થા મુજબ હું મારું કર્મ કરું છું. ફળ તમારા. એટલા માટે આપણે જમીએ તો ભગવાનને ભોગ લગાડીએ, કઈક નવી વસ્તુ લઈ આવીએ, ભગવાનને અર્પણ કરીએ, કારણ કે એમાં રહેલા પાપ કર્મો તમે જાણો, તમારા પાપ, બરાબર, આ રહેલા પાપ કર્મો જાણે. બરાબર. તો ભગવાન જે અર્પે, પરંતુ જે મનુષ્ય ભગવાન સાથે સંલગ્ન નથી, અયુક્ત, ઉપર યુક્ત, યુક્ત એટલે જોડાવું, અને નીચે લખ્યું છે અયુક્ત. અયુક્ત હોય, કામ કારણ હોય, મતલબ પોતાના ફળનો લોભી, કામ કારણે ફલ આસક્તો, પોતાના ફળની પોતે, નહીં હું કોઈને આપું નહીં, ભાઈ મેં કામ કર્યું છે, બરાબર, હું શું કામ આપું? તો આની પહેલા મેં કીધું હતું કે તમારી સફળતા, બરાબર, તમને મળેલા પૈસા હોય, પદ હોય, પ્રતિષ્ઠા હોય, અને એ સફળતા પાછળ 5 કારણ જવાબદાર છે. અને એમાં સૌથી ઉપરનું કારણ છે પરમાત્મા છે. પરમાત્મા સેન્કશન ના કરે ત્યાં સુધી તમને સફળતા પ્રાપ્ત ના થાય. બાકી તો જગતમાં મહેનત બધાય કરે છે, બધા છોકરા મહેનત કરે છે, કેમ બધાનો પહેલો નંબર નથી આવતો? બરાબર ને? કારણ કે બધાને યાદ શક્તિ, બુદ્ધિ શક્તિ ભગવાન પોતે પ્રદાન કરે, પોતાના પૂર્વજન્મના કર્મ પ્રમાણે. ઓકે. તો જે લોકો ભગવાનને ભોગ નથી લગાડતા, તો ભગવાન ફરીથી કહે છે કે બદ્ધ થઈ જાય છે. બરાબર. જયારે દેહધારી જીવાત્મા પોતાની આ પ્રકૃતિને વશ કરી લે અને મનથી કર્મનો ત્યાગ, શરીરથી કર્મ કરે છે, મન કૃષ્ણમાં લાગે, ભગવાનમાં લાગે, તો આ 9 દ્વાર છે આ શરીરની અંદર. કેટલા દ્વાર છે? 9. 2 આંખ છે, 2 કાન છે, 2 નાકના, બરાબર, કે નોસ્ટ્રિલ્સ, બરાબર, મોં, ગુદા, જનેન્દ્રિય, આ 9 દ્વાર વાળા શરીરમાં ભાડાના મકાનમાં રહેવું છે ને. આપણા સંતો મહંતો ગુજરાતમાં કેવા કેવા ભજન લખીને ગયા છે. એને ખબર હતી કે આ શરીર આપણે નથી, આપણે તો આત્મા છીએ. એટલે કહેતા ને, તારે રહેવું ભાડાના મકાનમાં, તો આ ભાડાનું મકાન છે ને આપણે એવું માને આ મારું મકાન છે. એ પરમેનન્ટ નથી ભાઈ, આ ભાડાનું છે, આ છોડી દેવાનું છે એક સમયે. બરાબર. તો આ ભાડાના મકાનમાં સુખપૂર્વક રહી શકાય. 9 દ્વાર. બરાબર. પણ જો કોઈ વ્યક્તિ અવિદ્યાને નષ્ટ કરનારા જ્ઞાનથી પ્રબુદ્ધ થઈ જાય, જ્યારે અવિદ્યાને નષ્ટ કરનારું જ્ઞાન કયું? ભગવદ ગીતા. આનાથી જયારે પ્રબુદ્ધ થાય તો રાત્રે, જેવી રીતે દિવસે સૂર્ય ઉગે અને બધું પ્રકાશિત થાય ને, એવી રીતના એને બધી ખબર પડી જાય. મતલબ
જે લોકો ભગવદ્ ગીતાનું જ્ઞાન પ્રાપ્ત કરે ને એના જીવનમાં સૂર્ય પ્રકાશમાન થાય એવી રીતના એનું જ્ઞાન બધું પ્રકાશમાન થાય, બધી ખબર પડે એને. કર્મ કેમ કરવાનું છે, બાળકોને મોટા કેમ કરવાના છે, પૈસા કેવી રીતના કમાવાના છે, દાન કેવી રીતના કરવાનું છે, યજ્ઞ કેવી રીતના કરવાનું છે, તપ એટલે શું, જપ એટલે શું, કેટલા વાગે ઉઠવાનું, શું ખાવું, શું નથી ખાવાનું, બધું ક્લિયર. કારણ કે જ્ઞાનથી બધું પ્રબુદ્ધ થાય છે. અને જ્યારે મનુષ્યની બુદ્ધિ, મન, શ્રદ્ધા, આશ્રય ભગવાનમાં સ્થિર થાય ને ત્યારે પૂર્ણ જ્ઞાન દ્વારા બધા ડાઉટ, સર્વ સંશયો માંથી એ બહાર નીકળી જાય છે. બરાબર. અને આ જ્ઞાન મળે, વિદ્યા મળે તો સૌથી પહેલું શું આવે? વિદ્યા વિનય સંપન્ન. ત્યારે એનામાં વિનમ્રતા આવે. ત્યારે જ્ઞાતિ જાતિના ભેદભાવ, અલગ અલગ યોનિના ભેદભાવ બધું નીકળી જાય. બ્રાહ્મણે વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ગવી હસ્તિની સુની ચેવ સોપાકે પંડિતા સમદર્શિન. પંડિત હોય બધાને સમાન દ્રષ્ટિથી જોવે, બધાને અંદર આત્માના દર્શન કરે, બધામાં પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરે. કૂતરો હોય, ગાય હોય, હાથી હોય, ચાંડાળ હોય કે બ્રાહ્મણ હોય, પંડિત હોય ભેદભાવ ના કરે, બધામાં જોવે. બરાબર. અને આવો જીવનમુક્ત પુરુષ છે એ પછી ઇન્દ્રિય સુખ તરફ આકર્ષાય નહીં. ખબર છે કે ભાઈ ઇન્દ્રિય સુખ બરાબર મારું જે મારા મજાના વિષયો છે, અલ્ટિમેટલી શું બરાબર ક્યાં લઈ જશે? તો કે એ દુઃખ. યહી સંસ્પર્શજા ભોગા દુઃખ યોને વેવતે. અલ્ટિમેટલી મારા દુઃખનું કારણ બનશે. બરાબર. એટલે એ આદ્યવંત કોંતે ન તે સુરમતે. બુદ્ધિશાળી મનુષ્યો પોતાની ઇન્દ્રિય તૃપ્તિમાં રમણ ભ્રમણ કરતા નથી, કારણ કે અલ્ટિમેટલી ફસાઈ જાય. અને જ્યારે બરાબર આ વર્તમાન શરીરનો ત્યાગ કરતા પહેલા જો આ બધું સમજાઈ જાય અને જો ઇન્દ્રિયના આવેગોને તમે સહન કરી શકો, કામ, ક્રોધ, લોભ, મોહ, ખાસ તો વાસના અને ક્રોધ, આને ધીમે ધીમે કંટ્રોલ કરતા શીખો તો તમે આ જગતમાં સુખી થઈ શકો છો. આ ભગવાન પોતે કહે છે. અને આખી ભગવદ ગીતાનું જ્ઞાન આપી અને ભગવાને કન્ક્લુડિંગ શ્લોક, શાંતિ સૂત્ર. તમારા જગતમાં શાંતિ પ્રાપ્ત કરવી છે ને, સવારથી લઈને સાંજ સુધી આપણે શેની પાછળ ફરીએ છીએ? સુખ. મને સુખ મળે, મને સુખ મળે, શાંતિ મળે. બરાબર ને? રવિવાર આવે સુખ શોધવા માટે નીકળી જાય છે ગાડી લઈને, બાઇક લઈને. મને સુખ મળે. મળ્યું? નથી મળતું. શું કામ? તો કે સુખની ફોર્મ્યુલા નથી જાણતા. સુખની ફોર્મ્યુલા છે ભોગતારમ યજ્ઞ તપસા. અલ્ટિમેટલી ભોગતા કોણ છે? બધા યજ્ઞના તપના ભોગતા તો કે કૃષ્ણ. સર્વલોક મહેશ્વરમ. શું કામ આજે ગોલોક ચાર્ટ ભણાવ્યો મેં તમને? એક બ્રહ્માંડમાં 14 લોક છે અને આવા અસંખ્ય લોક છે, અસંખ્ય બ્રહ્માંડ છે. અને અહીંયા ભગવાન એમ કીધું કે સર્વલોક મહેશ્વરમ. એ બધા જ લોક નું હું એકમાત્ર ઈશ્વર છું. બરાબર. પછી એ આ બ્રહ્માંડના લોકો, કે પછી એ કૈલાસ, સદાશિવ લોક, પછી કે વૈકુંઠ, કોઈ પણ લોકના અલ્ટિમેટ સુપ્રીમ ઈશ્વર ભગવાન કહે છે સર્વ લોક મહેશ્વરમ, હું છું. અને છતાં સુરદમ સર્વભૂતાનમ, છતાં તમારા હૃદયમાં હું એક શુભેચ્છક પરમ મિત્ર તરીકે હું બિરાજમાન થાઉં છું. આ 3 વસ્તુ આપણે શીખવાની છે કે ભોગતા હું નથી. જયારે આપણે એવું માની લે ભોગતા હું છું, એટલે આપણે આપણા શરીરના ભોગ માટે વસ્તુ, વ્યક્તિનું સિલેક્શન કરીએ છીએ. પણ જો એ વસ્તુ, વ્યક્તિનું સિલેક્શન ભગવાનની સેવા માટે કરવામાં આવે તો એ સેન્ટરમાં કૃષ્ણ આવી ગયા તો આપણને સુખ પ્રાપ્ત થાય. બરાબર. સર્વ લોક મહેશ્વરમ પરમ ભગવાન કૃષ્ણ અને આપણા હૃદયમાં રહે છે અને આપણને ગાઈડ કરે છે. જો આપણે શરણાગત થાય તો આપણને શાંતિ પ્રાપ્ત થાય, નહીતર શાંતિ પ્રાપ્ત થતી નથી. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટી વૈષ્ણવ કી જય. શ્રી ગુરુપાદ કી જય. ગુરુ મહારાજ કી જય. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. થેન્ક યુ. તો આ અધ્યાય રામ હરે હરે. જય અહીંયા પૂરો થયો. બરાબર. હવે મારે તમને હવે જો હમણાં તમને ચમત્કાર જોવા મળશે. અત્યાર સુધી પાર્ટિસિપન્ટ હતા 107, 108, 110. હવે હું વાત કરું છું કે આપણે બધા સાથે મળીને 7 મિનિટની એક માળા કરવી છે. ભગવાનના નામનો જપ કરવો છે. એટલે હવે તમે જો પાર્ટિસિપન્ટની સંખ્યા ધીમે ધીમે ઘટશે. બરાબર. 1.5 કલાકના, 1.25 કલાકના લેક્ચરમાં આપણને મોડું નહીં થાય, પણ 5 મિનિટ ભગવાનનું નામ લેવામાં મોડું થાય. પછી આપણે પ્રશ્ન કરશું, ભગવાન હું શું કામ દુખી છું? મેં તો પાપ કર્મ કર્યા નથી, મારે શું કામ ભોગવવાનું? અરે તમને 7 મિનિટનો ભગવાનનું નામ લેવાનો જો સમય ના મળે તો આપણે પ્રશ્ન પૂછવાનો અધિકાર ક્યાં છે? બરાબર. થોડું કડવું લાગશે પણ ભગવાનનું નામ જ્યાં સુધી જીવનમાં નહીં ઉતરે ત્યાં સુધી ભગવદ્ ગીતા કેવી રીતના જીવનમાં ઉતરશે? તો એક કઈ રીતના માળા કરવી પ્રાથમિક તમને હું સમજાવી દઉં છું. આ મારા હાથમાં જે છે આને કહેવાય બીડ બેગ અને ગુજરાતીમાં આને કહેવાય ગૌમુખી.
બરાબર ને? આ ગૌમુખી છે, તમને દેખાતી હશે. આ ગૌમુખી હોય એમાં એક અહીંયા આ મોટો ભાગ હોય જેમાંથી આપણો હાથ જતો રહે, એક નાનો ભાગ હોય જેમાં એક આંગળી બહાર નીકળી શકે, આ રીતના. અને આની અંદર માળા હોય, બરાબર? આ તુલસી માળા છે. ઓકે, હવે આ તુલસી માળામાં 108 પારા હોય અને એમાં આ સૌથી મોટો પારો એને સુમેરુ મણકો કહેવાય. આ પારા ઉપર મંત્ર જાપ થતો નથી. આ પારા ઉપર સમાયાચના થાય છે, પ્રાર્થના થાય છે. તો સમાયાચના, પ્રાર્થના, આશીર્વાદ શું છે? જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્ત વૃંદ. કૃષ્ણજી, બલરામજી, બરાબર, અદ્વૈત આચાર્ય એટલે મહાવિષ્ણુ, અને શિવજી, અને ગદાધર પંડિત એટલે શ્રીમતી રાધારાણી, અને શ્રીવાસ આચાર્ય એટલે ભગવાનના મહાન ભક્ત નારદજી. આ બધાને આપણે સમાયાચના કરીએ છીએ કે માળા કરવામાં મારું મન વિચલિત થાય, મન બીજે ભ્રમણ કરે તો અમને ક્ષમા કરજો અને અમને આશીર્વાદ આપો કે અમારું નામ ભગવાન, કે અમારું મન ભગવાનમાં લાગે. અને એના પછી એ મંત્ર બોલ્યા પછી આપણે પહેલા મણકા ઉપર હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. પછી બીજા મણકા ઉપર. એવું નહીં કે હરે કૃષ્ણ 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 આમ કરીને સીધા 16 પારા નહીં ફેરવી દેવાના. એક પારા ઉપર આખો મંત્ર. માળા પકડવાની પદ્ધતિ આ છે. બીજા નંબરની આ સેન્ટર વાળી આંગળી અને અંગૂઠો. આ આંગળીનો ઉપયોગ આપણે કરતા નથી, માળાને સ્પર્શ કરે નહીં, કારણ કે આ બીજાના દોષ દેખાડવા માટેની દોષારોપણ. તું આવી છો, તું તેવી છો, એટલે આ આંગળીનું માળા કરવામાં કામ નથી. એટલે અહીંયા પારો પકડી લેવાનો અને પછી આ માળા, બરાબર, આ જે મોટો ભાગ છે, બરાબર, એમાં એ માળા અંદર મૂકી દેવાની ધીમે ધીમે. અને પછી આ આંગળી સામેથી બહાર કાઢી લેવાની અને હવે ભગવાનના નામમાં લીન થવાનું. મન લાગે એવી કોશિશ કરવાની. હવે આ તાત્કાલિક થવાનું નથી, કારણ કે હજારો લાખો વર્ષો સુધી આપણે ક્યારેય માળા કરી નથી. આપણે હાથમાં માળા લીધી નથી. આપણને શરમ આવે છે ભગવાનનું નામ લેતા, માળા કરતા. એટલે આ તાત્કાલિક થવાનું નથી. 1-2 દિવસ માળા કરીને ભગવાનનું નામમાં મન લાગી જાય, ચોથા દિવસે ભગવાન કૃષ્ણ સાક્ષાત સામે ઉભા રહી જાય, તો આવું કઈ તાત્કાલિક પ્રોસેસ નથી. પણ મારી એ વાતની ગેરંટી જરૂર છે કે 1 મહિનો કન્ટિન્યુઅસ કરવાથી તમારા જીવનમાં પરિવર્તન આવશે. ખાલી 7 મિનિટની એક માળા, આ મારી ગેરંટી છે. બરાબર? તો એ જે મંત્ર બોલવાનો છે, જય શ્રી કૃષ્ણ ચૈતન્ય, એ મંત્ર ચેટ બોક્સમાં લખ્યો છે અને આપણે ઉચ્ચારણ કરશું હરે કૃષ્ણ મહામંત્ર. તમને એમ થાય કે ભાઈ આ જ મંત્ર શું કામ, બીજો શું કામ નહીં? તો આના રેફરન્સ હું તમને આગળ આપીશ. બરાબર? અને બીજું કે રામ અને કૃષ્ણનું નામ લેવાનું છે. બીજા પ્રભુજી, હા, શ્રી ચૈતન્ય પ્રભુજી નો જન્મ થયો ત્યારે ચંદ્રગ્રહણ હતું. ત્યારે આખી જો જ્યાં દુનિયામાં હરે કૃષ્ણ નો મંત્ર ચાલતો હતો. પ્રભુજી નો જન્મ થયો ત્યારે ચંદ્રગ્રહણ ચાલતું હતું. એટલે આ હરે કૃષ્ણ 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 હરે હરે રામ 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 હરે હરે, આ 16 અક્ષરનો આ મંત્ર છે. ત્યાં ચૈતન્ય પ્રભુના જન્મથી આપણે આ મળ્યો છે. ના, બરાબર, સાચી વાત છે. એકચ્યુઅલી આ મંત્ર યજુર્વેદના કલિસંતરણ ઉપનિષદનો ભાગ બ્રહ્માજી દ્વારા અપાયેલો મંત્ર છે. સ્વયં બ્રહ્માજી આપ્યો છે. સ્કંદ પુરાણમાં શિવજીએ માતા પાર્વતીને આપેલો મંત્ર છે. બરાબર? અને બ્રહ્માજીએ, શિવજી અને ભગવાન શ્રી કૃષ્ણ ચૈતન્ય મહાપ્રભુ તરીકે આવ્યા તો એને સાક્ષાત. તો બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણે દ્વારા અપાયેલો આ સેમ મંત્ર કલયુગનો છે. હવે એવું નથી કહેતો બીજા મંત્ર છે નકામા છે. બધા મંત્ર સેમ ફળદાયી છે. જેમ કે માથું દુખતું હોય તો મેડિકલ સ્ટોરમાં માથાના દુખાવાની દવા કેટલી બધી હોય, બરાબર ને? પણ હવે આપણે જઈને આપણે હાથે લઈ કે ડોક્ટર પાસે જઈએ કે ભાઈ માથું દુખે છે, તો ડોક્ટર નિદાન કરે કે ભાઈ આને માઇગ્રેન છે, આને આ દવા આપો, આને ટેન્શન નું માથું દુખે આ દવા આપો, આને લાગી ગયું છે આ દવા આપો. એમ મંત્ર આપે કોણ? તો કે સંતો, બરાબર, ગુરુ મહારાજ. એ ડોક્ટર છે, એની પાસે જાવ તો એ કહે છે કે ભાઈ કલયુગનો મંત્ર આ, જે બ્રહ્માજીએ કીધું છે કે કલયુગનો આ. ઓકે, તો એ રામ અને કૃષ્ણનું નામ આપણે સાથે મળીને લઈશું. 7 મિનિટ લાગશે. 9:28 થઈ છે. 9:35 આપણું આ એક માળા પૂરી થાય પછી આપણે ચર્ચા કરીશું. શરૂઆત કરશું. બધાના માઇક ચાલુ કરો, બધાના વિડીયો ઓન કરો અને સાથે મળીને આપણે માળા કરીશું. એક સાથે 100 લોકો માળા કરે, વિચાર કરો, 100 માળા થઈ જશે 7 મિનિટમાં. શરૂઆત કરીએ.
जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्वेत गदाधर हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण 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 हरे हरे राम 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 हरे कृष्ण 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 हरे हरे राम राम हरे हरे कृष्ण कृष्ण हरे हरे राम राम हरे कृष्ण 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 हरे हरे राम राम हरे कृष्ण 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 हरे हरे राम हरे हरे कृष्ण कृष्ण हरे हरे राम हरे राम हरे हरे कृष्ण 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 हरे हरे राम हरे कृष्ण 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 हरे हरे राम हरे हरे कृष्ण 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 हरे राम हरे कृष्ण कृष्ण हरे 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 राम हरे राम हरे हरे कृष्ण कृष्ण राम हरे राम हरे हरे कृष्ण 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 हरे हरे राम हरे राम हरे हरे कृष्ण हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे राम हरे राम हरे कृष्ण हरे हरे राम हरे राम हरे हरे कृष्ण 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 हरे 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 राम हरे हरे कृष्ण 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 राम हरे राम हरे हरे कृष्ण कृष्ण हरे 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 राम हरे हरे कृष्ण हरे कृष्ण हरे राम राम हरे राम हरे हरे कृष्ण कृष्ण हरे राम हरे राम हरे हरे कृष्ण राम हरे राम हरे हरे कृष्ण 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 राम हरे राम हरे 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 राम हरे हरे कृष्ण 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 हरे हरे राम हरे राम हरे हरे कृष्ण 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 हरे हरे राम हरे राम हरे हरे कृष्ण 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 हरे हरे राम हरे राम हरे हरे कृष्ण कृष्ण हरे हरे राम हरे राम हरे हरे कृष्ण हरे हरे राम हरे राम राम हरे राम हरे हरे कृष्ण 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 हरे हरे राम हरे राम हरे हरे कृष्ण कृष्ण